चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। श्रीमद् भागवत सुबोधनी अध्ययन में प्रथम स्कंद तीजो श्लोक मारा भाग में है तो संधार शास्त्र अध्याय संगति જોઈએ तो प्रथम संधार अधिकार लीला છે प्रथम स्कंद ચાલી રહ્યો છે अधिकार लीला છે શાસ્ત્ર આનંદ રૂપ હરિની આનંદ રૂપ લીલા અને અધ્યાય કે શૌનક પૌરાણિક સૂત ને આ અધ્યાયમાં 100 પ્રશ્ન પૂછે છે અને તેના જે આ પ્રથમ શ્લોક છે જે ગુણ ભાવને પ્રકટ કરનારા છે તો એમાં એની સંગતિ જોઈએ તો પ્રથમ શ્લોકથી વેદની બીજરૂપતા એટલે ગાયત્રીનું વર્ણન કરી અને એની જે બીજરૂપતા બતાવી પછી બીજામાં ભાગવતની કલ્પતરુતા જે મધ્યભાવ જણાવતા કરી રહ્યા છે અને આ ત્રીજો શ્લોક આવી રહ્યો છે એમાં ફલનું નિરૂપણ હોવાનું કહે છે નીચેના શ્લોકમાં ભાગવત ફલરૂપ હોવાનું કહે છે આમાં એટલું વિશેષમાં સમજવાનું છે કે જે ભાગવત ઉપર આપણને વિવૃત્તિઓ પ્રાપ્ત થાય છે શ્રી સુબોધનીજીના અતિરિક્ત એમાં એ બહુ પ્રસિદ્ધ છે કે શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીના લખતા પહેલા આખા ભાગવત ઉપર સૂક્ષ્મ ટીકા લખી હતી અને સૂક્ષ્મ ટીકા છૂટી છવાઈ આપણને મળે છે એ ટીકા શ્રી મહાપ્રભુજીના पर्यटन दरमियान क्या खोवाई गई के चोराई गई गमे ते थयो एनो उल्लेख श्री महाप्रभुजी स्वयं सुबोधनीजी में ज करे छे त्यां आप एम लखे छे के भगवद इच्छया तिरोहिता जाता तो ए संपूर्ण टीका लख्या पछी आपे फरीथी सुबोधनीजी लखवानो आरंभ कर्यो एमां आ त्रीजा श्लोकनी उत्थानिका पर्यंत सूक्ष्म टीका प्रथम स्कंद पर मळेली छे जे आमां नवीन प्रकाशित छे श्री श्यामदादाए हमणां प्रकाशन कर्युं छे एमां एनो समावेश करेलो छे ते ज रीते छूटाछवाया अंशमां जेम वेदस्तुति उपर सूक्ष्म टीका उपलब्ध थाय छे तो अहींया बस आ जे फलभाव स्वरूपम वदन स्वभक्तान उपदिशति निगम कल्पतरोः इति भागवतनो फलभाव स्वरूप कहवा माटे पोताना भक्तोने अहींया उपदेश आपी रह्या छे आगळनी कारिकाथी फले हि सर्वं स्पष्टं काव्यवद इति सूचयितुं काव्यमां जेवी रीते बधुं स्पष्ट होय छे तेवी रीते फलनी अंदर बधुं ज अहींया स्पष्ट होय छे ए वात अहींया जणाववुं छे तो आटलू लख्या पछी हवे आगळ सूक्ष्म टीका उपलब्ध नथी थती एटले संपादक एमां लखी रह्या छे श्रीमद गोस्वामी श्री नृसिंह लालात्मज श्री गोवर्धन लाल वितीर्ण आदर्श ग्रंथो अत्र समाप्तः ज्यांथी जे हस्तलिखित ग्रंथना आधारे आ प्रकाशन थयुं छे ए आटला पर्यंत ज उपलब्ध है અને અહીંયા સમાપ્ત થયું છે તે જ રીતે જેમ શરૂઆતમાં આપણે જોયું હતું કે કારિકાઓ ઉપર શ્રી ગોકુલનાથજીની વિવૃત્તિ પણ ઉપલબ્ધ હતી એમાં જ્યારે આવશે તે વખતે આપણે એનું સ્મરણ કરીશું પણ
જેમ હવે આ આખો જે પ્રશ્નાધ્યાય છે તો પ્રશ્નાધ્યાયમાં શ્રી ગોકુલનાથજીની ટિપ્પણી નહીવત છે, પણ શ્રી વલ્લભજી એટલે પહેલે શ્રી પુરુષોત્તમજીનો પ્રકાશ અને તે પછી સુબોધની ઉપરનો વલ્લભજીનો લેખ, એમ બે અહીંયા વ્યાખ્યાનો છે. એમાં નાનુભાઈને વલ્લભજીનો લેખ નથી મળ્યો, કેવલ પ્રકાશ જ પુરુષોત્તમજીનો ઉપલબ્ધ થયો છે. એટલે એમણે સુબોધનીજીનો અનુવાદ અને એના ઉપર પ્રકાશ એને અહીંયા ફૂટનોટમાં ઝીણા ઝીણા અક્ષરોમાં જેમાં આપણે છાપ્યું છે એ રીતે એમણે કર્યું છે. બસ આટલી જ વાત કહેવાની હતી. કરો આગળ. ત્રીજો શ્લોક. નિગમ કલ્પતરુર ગલિતમ ફલમ શુકમ ખાદ અમૃતાદ્રવ સંયુતમ અમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. શ્લોકાર્થ. હે ભૂતલ ઉપર ભાવના કરવામાં ચતુર રસિક લોકો નિગમ રૂપ કલ્પ વૃક્ષના શુકના મુખમાંથી ગળેલા અમૃતને તુચ્છ કરનાર રસ સાથે સારી રીતે ભળેલા મોક્ષથી અધિક ભાગવત રસનું વારંવાર પાન કરો. સુબોધનીજી. જો કે કાવ્યની પેઠે રૂપક કહેવામાં આવે તો અર્થ સ્પષ્ટ થાય, તો પણ ભાગવતમાં સર્વ વેદોનો સાર કાઢેલ હોવાથી તેમાં તેમ કહેવું યોગ્ય નથી. અહીંયા રૂપક ઉપર છે ફૂટનોટ. રૂપક ન લેવાનું કારણ આથી કહેલું છે. અહીંયા રૂપક ન લેવાનું કારણ અહીંયા આગળ કહી રહ્યા છે. રૂપક વગેરે તો બુદ્ધિથી કલ્પેલા છે, તેથી શબ્દનો અર્થ થતો હોય તે જ કરવો જોઈએ. તે સંબંધમાં પ્રમેય જેનું જ્ઞાન કરાવવાનું છે તે પ્રસિદ્ધ ન હોવા છતાં આ વાક્ય બીજા પ્રકારે ઘટતું ન હોવાથી જેવું અહીં કહેલું છે તેવું પ્રમેય છે એમ જાણવું જોઈએ. અહીંયા જે રીતે કહી રહ્યા છે કે નિગમ કલ્પતરો ગલિતમ ફલમ, અહીંયા આ વાક્ય છે તો અહીંયા એવું કહી રહ્યા છે કે આપણે જેમ સાહિત્યની અંદર અલંકાર ને આવતા હોય છે તે પ્રકારે અહીંયા સમજીએ તો રૂપક અલંકારથી અહીંયા અર્થ સ્પષ્ટ થઈ જાય છે. એટલે અગર એવી રીતે જુઓ તો એ સ્પષ્ટ થાય છે. રૂપક એટલે એવું કહે છે કે એ પ્રકારનો અર્થાલંકાર છે જેને બહુ અધિક સામ્ય કે આધાર પ્રસ્તુતમાં અપ્રસ્તુતનો આરોપ કરવાથી અર્થાત ઉપમેય કે ઉપમાનના સાધર્મ્યના આરોપ એવી રીતે કરી અને બેવનો અભાવ એટલે જે સામ્ય છે એ અહીંયા પ્રસ્તુત કરવામાં આવે છે. એ રૂપક અલંકારથી એ સાહિત્યમાં આ દ્રષ્ટિથી પ્રયુક્ત થતું હોય છે. કેવી રીતે ઉદાહરણ એનું? એટલે ચરણકમલ જેમ કહી રહ્યા છે તો અહીંયા એટલે ઘણી પ્રકારથી રૂપકનો પ્રયોગ થતો હોય છે. એક તો સાદૃશ્ય બતાવવા કે કાં તો સાંગ કે અભેદ, એટલે એમ તો એક જ અર્થ છે. પણ ચરણકમલ જેમ કહીએ છીએ તો જેમ કમલ એટલે કમલમાં કોમલતા ધર્મ છે, એટલે કોમલતાને દર્શાવવા માટે એને ચરણને કમલ ની એમ કહી રહ્યા છે. એટલે ઉપમેયમાં ઉપમાનનો સાધર્મ્ય નિરૂપણ જેવું કંઈક કરવા માંગે છે. તો અહીંયા કદાચ અહીંયા મને એ બેસાડતા નથી આવડતું કે અહીંયા કઈ રીતે કહે છે, પણ પ્રયાસ કરીએ તો અહીંયા નિગમ કલ્પતરો ગલિતમ ફલમ, તો અહીંયા કહે છે કે રૂપક વગેરે બુદ્ધિથી કલ્પેલા છે, એટલે અહીંયા વિચારવા જોઈએ નહીં. તો કલ્પતરુ જે વેદની કલ્પતરુતા અહીંયા કહે છે એ કદાચ જેમ સર્વ ફલ આપી દે છે વેદ, એટલે એમાં સક્ષમ છે, આપી દે છે તો પછી અધિકારી ઉપર છે, પણ એની એ સક્ષમ છે વેદ સર્વ ફલને આપનાર. તો કલ્પવૃક્ષ પણ એ પ્રકારે છે. તો હવે એ પ્રકારે એને રૂપક અલંકાર વિચારીએ આપણે કે વેદને અહીંયા કલ્પતરુ કહી છે, તો એ રીતે જોઈએ તો અહીંયા આપણે હજી સમજી શકીએ છીએ.
પણ એવા કોઈ પ્રમાણ કે આપણા પાસે ઉપલબ્ધ નથી કે વેદને કલ્પતરુતા હોય એવી. એટલે મૂળ તો એમ કહી રહ્યા છે કે આને રૂપક અલંકારથી સમજીએ. તો અહીંયા કહે છે કે એ રીતે ન સમજવું જોઈએ, કેમ કે ભાગવત છે એ તો અલૌકિક વાણી છે, તો એ પોતે જ એક પ્રમાણરૂપ છે. એટલે મને જે આમાં બેસાડતા વ્યવસ્થિત નથી આવતું. આગળ પણ થોડાક વિષય છે જે નથી સમજમાં આવતા. હા, કઈ વાત જોઈશું. આગળ પણ અહીંયા મૂળ વાત એ સમજવાની છે કે મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે કે આ ભાગવત છે એ નિગમ કલ્પતરુનું ગલિત ફલ છે. બાકીની બધી વાત તો ઠીક છે, સુખદેવજીના મુખથી આ નીકળ્યું છે, અને તમે જે ભૂતલ ઉપરના જે ભાવુકો છો અને જે રસિક લોકો છો તે આનું વારંવાર પાન કરો. ભાગવત રૂપ જે આ રસમાલય છે એનું, એ બધી વાત તો ઠીક છે, પણ નિગમ કલ્પતરુ છે એનું આ ગલિત ફલ છે. આ વાત તો વેદ છે એને નિગમ કહ્યું છે, વેદ બરાબર કલ્પતરુ, ભાગવત બરાબર ફલ. આ તો એક રૂપકથી જ સમજાવી રહ્યા છે ને. રૂપકનો મતલબ જેમ લોકમાં કોઈ વૃક્ષ હોય, એ વૃક્ષમાં કોઈ ફલ થાય તો એનો વૃક્ષ ભાવ અને ફલ ભાવ, તે જ રીતે એનો કોઈ તમે વાવો તે વખતે બીજથી વાવો તો એનો બીજ ભાવ. તો બીજ ભાવ, મધ્ય ભાવ અને ફલ ભાવ, આમ જે ત્રણ નિરૂપણ કરી રહ્યા છે એમાં ગાયત્રી બીજ, વેદ વૃક્ષ અને ભાગવત ફલ, એ તો રૂપકથી જ તો સમજાવી રહ્યા છે આ વાતને. તો શ્રી મહાપ્રભુજી એના ઉપર એમ આજ્ઞા કરે છે, મૂળ કરતા અનુવાદ કરતા મૂળમાં વધારે સ્ફુટ નિરૂપણ છે કે કાવ્યવદ રૂપક નિરૂપણે સ્પષ્ટો અર્થો ભવતિ યદ્યપી તથાપि ભાગવતે તથા કથનમ અનુચિતમ. કથમ અનુચિતમ? સર્વવેદ સારોદ્ધારત્વાત. કાવ્યની જેમ રૂપકથી કોઈ વસ્તુનું નિરૂપણ કરવાથી અર્થ સ્પષ્ટ થઈ જાય છે, તેમ છતાં પણ ભાગવતના વિષયમાં એમ કહેવું કે આ રૂપક છે એ ઉચિત નથી. ઉચિત ક્યારે હોત કે જો વેદના સાર કાઢી અને એમાંથી આ વાત બહાર કાઢવામાં આવી ન હોત. એટલે ભાગવતમાં કહેલી વાત જો વેદમાંથી ઉપલબ્ધ થતી ન હોત તો એ કહેવું સાર્થક હતું કે આ રૂપક છે. પણ એવું તો છે નહીં. અહીંયા તો નિર્ગલિત વેદનું નિર્ગલિત ફલ છે ભાગવત, એમ જે કહ્યું છે એ સર્વાંશમાં યથાર્થ વાત છે. એને કારણે આને રૂપક કહી શકાય નહીં. અને જે રૂપક હોય છે એ શું હોય છે? તો રૂપકાદિકંતુ બુદ્ધિ પરિકલ્પિતમ, આ તો વાચ્યાર્થ એવ વક્તવ્ય. કાવ્યની અંદર જે રૂપક હોય છે એ તો કવિની બુદ્ધિથી કલ્પિત હોય છે. એટલે અહીંયા એવું કોઈ પ્રસંગ નથી. તેથી જો નિર્ગલિત ફલ ભાગવત છે એવું જો અહીંયા કહેવામાં આવી રહ્યું છે તો એનો જે વાચ્ય અર્થ છે, એટલે જે શબ્દથી જે અર્થ નીકળે છે એ અર્થમાં જ અહીંયા એની સાર્થકતા છે એમ સમજવું જોઈએ. એ વિષય હજી આગળ સમજાવવામાં આવશે જેમ જેમ હશે. એટલે બુદ્ધિથી કલ્પેલા નથી, અરે બુદ્ધિથી કલ્પેલું છે રૂપક ઇત્યાદિ. એમાં 2 નંબરની ફૂટનોટ આવી રહી છે કે અહીંથી પ્રમેય ભાગવતનું સ્વરૂપ કહે છે. એટલે ભાગવત આવી રીતનું બુદ્ધિથી કલ્પેલું, એમાં કોઈ વિષય હોઈ ન શકે, સર્વ પ્રમાણ રૂપ છે. એટલે
એવું કહેવાથી અહીંયા ભાગવતનું સ્વરૂપ કહે છે કે એમાં કોઈ બુદ્ધિથી કલ્પેલો વિષય અંદર જે રૂપક અલંકાર વિશે છે અહીંયા ચર્ચા થઈ, તો એવો કોઈ વિષય એની અંદર હોઈ ન શકે, કેમ કે સ્વયં પ્રમાણરૂપ છે. એટલે એમાં કોઈ બીજી વસ્તુથી સાબિત કરવાની કઈ જરૂર પડે, એને કોઈ આધાર જોઈએ એવું નથી એમ ભાગવતને. તો એવું કહેવાનું અહીંયા તાત્પર્ય હોઈ શકે. આગળ ત્યાં અક્ષર રૂપ વ્યાપી વૈકુંઠમાં પ્રણવ બીજ વાળું વેદ વૃક્ષ છે. ત્યાંથી વ્યાસ નામનો ભગવાનનો અવતાર થયો ત્યારે, અથવા આદિનારાયણનો અવતાર થયો ત્યારબાદ માણસોને આનંદ થાય તે માટે મૂર્ત થયેલું આકારવાળું નક્કર દેવતા રૂપ તેનું ફલ તેમણે ભૂમિ ઉપર આણેલું તે અહીં મધની પેટે લાવેલું હોવાનું કહે છે. એટલે અક્ષર રૂપ એટલે ત્યાં ધામ છે પ્રભુનું વૈકુંઠ. તો એ ત્યાં વૈકુંઠમાં બીજવાળું વેદ વૃક્ષ છે. ત્યાં વ્યાસ નામનો ભગવાનનો અવતાર થયો, એટલે એને અથવા આદિનારાયણનો અવતાર થયો. એટલે એવું એક જ વાત કહે છે કે વ્યાસજી ત્યાં પ્રકટ થયા અને બધા માણસોને આનંદ થાય તે માટે મૂર્ત થયેલું. આ પદને આગળ સુબોધનીમાં જ્યારે સંપન્ન થશે સુબોધની આના શ્લોકના, ત્યારે સમજાઈ જશે કે ત્યારબાદ માણસોને આનંદ થાય તે માટે. તો આ પદની વ્યાખ્યા સુબોધની અંદર જ આવી જશે, તો એને અહીંયા હું નથી કહેતો. તો એવું નક્કર દેવતા રૂપ તેનું ફલ તેમને ભૂમિ ઉપર આણેલું તે અહીં મધની પેટે લાવવાનું કહે છે. જેમ આપણે ત્યાં મધ છે તેમ સ્વર્ગમાં રહેનારાઓને ટિપ્પણી થઈ ગઈ એક. ત્યાં અક્ષર રૂપ વ્યાપી વૈકુંઠમાં પ્રણવ બીજ વાળું વેદ વૃક્ષ છે. ત્યાં અક્ષર રૂપ ઉપર ટિપ્પણી છે પ્રકાશ. શબ્દ નક્કર રસરૂપ હોઈ ન શકે એવી શંકા દૂર કરવા વેદ રૂપ શબ્દ તેવો હોવાનું આ ભાગથી સિદ્ધ કરે છે. મધુવિદ્યામાં વેદરૂપ તરીકે નિશ્ચિત કરેલો આદિત્ય નક્કર પ્રસિદ્ધ છે, તેવું અહીં પણ રસરૂપ હોવાનું પ્રસિદ્ધ છે તેવું અહીં પણ જાણવું. આગળ એ વિષય આવે છે તો એને લઈ લઈએ. ગુજરાતી છે. જેમ આપણે ત્યાં મધ છે તેમ સ્વર્ગમાં રહેનારાઓને આ મૂળ વચન છે તે આદિત્ય દેવોનું ખરેખર મધ છે. વાક્ય પ્રમાણે સૂર્ય મધ છે. તેવી રીતે સ્વર્ગમાં કલ્પવૃક્ષ છે. તેમ માત્ર વેદથી જ જણાય તેવા વૈકુંઠમાં પણ શબ્દરૂપ રસવાળું કલ્પવૃક્ષ છે, પરંતુ આ લક્ષણા નથી. એટલે આદિત્યને મૂળ વેદમાં જ્યાં કહ્યું છે કે તે ખરેખર મધ છે, એમ દેવતાઓનું મધ છે, એટલે દેવતાઓને આનંદ આપવા વાળો છે એ રીતે વેદમાં કહેલું છે. તો એ રીતે ભાગવત જે છે એ બધાને આનંદ આપવા વાળું છે. એ રીતે અહીંયા એને કહે છે કે ભાગવત એક ઉદાહરણ રૂપે અહીંયા કહે છે કે જેમ વેદમાં કહ્યું છે એમ આ ભાગવત માટે પણ અહીંયા કહે છે કે એ છે એ મધરૂપ મધ જેવું છે, બધાને આનંદ આપવા વાળું છે. ત્યાં લક્ષણા નથી. લક્ષણાનો અર્થ એ થાય છે કે મુખ્ય અર્થને જ્યાં દબાવી દેવામાં આવતો હોય અને ત્યાં એને સમજાવતા હોય. જેમ વાદળ આવતા આપણે વરસાદનું લક્ષણ છે એમ આપણે કહેતા હોઈએ, તો એ વાદળ આવે, વાદળ વાળું વાતાવરણ થઈ ગયું છે એ લક્ષણા થઈ અને એનો મુખ્ય અર્થ થયો છે કે વરસાદ. એટલે એનો મુખ્ય અર્થ આપણે કહેવાનું શું માંગી રહ્યા છે કે વરસાદ આવશે. તો એને આપણે કોઈને કહેવું હોય તો કેમ કહીએ કે વાદળો આવે છે, એમ વાદળો ઘેરાયા. તો એ રીતે અહીંયા લક્ષણા નથી. આગળ કરું. આ બધું નિરૂપણ શા માટે થઈ રહ્યું છે એનું પ્રયોજન સમજવું જોઈએ, કેમ કે તે ભાગવતની ઉત્થાનિકા અથવા ઉપક્રમની જે કારિકાઓ છે એમાં લક્ષણામ નૈવ વક્ષ્યામિ નન્યુનાદ અન્યપૂર્ણમ
આર્થિકંતુ પ્રવક્ષ્યામિ પરોક્ષ વચનાત કથનાદ્રતે. એમ શ્રી મહાપ્રભુજીએ ઉપક્રમ કર્યો કે હું અહીંયા કોઈ જગ્યાએ પણ લક્ષણા નહીં કરું, કે કોઈ ન્યૂન શબ્દ છે એની અન્ય શબ્દથી પૂર્તિ પણ નહીં કરું, અને જે આર્થિક છે તે જ કહીશ. તો આર્થિકનો મતલબ જે અહીંયા જે શબ્દનો જે વાચ્ય અર્થ છે તે જ હું કહીશ, એનો હું અન્ય કોઈ અર્થ નહીં કહું. તો જ્યારે શ્રી મહાપ્રભુજી આવું કહી રહ્યા છે ને તે વખતે સ્વયં ભાગવત જ અહીંયા કોઈ રૂપક થી કોઈ વાત સમજાવતી હોય એવું નિરૂપણ કરે તો પછી એ પ્રશ્ન થઈ જાય ને કે જયારે ભાગવત પોતે રૂપકથી વાત સમજાવી રહી છે તો પછી લક્ષણામાં ક્યાં વાંધો છે? કેમ કે કાવ્યની અંદર તો આ બધું દૂષણ નથી, આ તો ભૂષણ ગણાય છે. કાવ્યમાં જેટલું પણ તમે અટપટું કે છુપાવેલું કે લાલિત્યપૂર્ણ વિષયનું નિરૂપણ કરો એટલું કાવ્ય વધારે ઉત્તમ ગણાય. નહીં તો પછી ગદ્યમાં અને પદ્યમાં ફરક શું રહ્યો? જો તમને સીધી સાદી વાર્તાઓ જ કેવી હોય તો થોડી લાગ લપેટ કરીને એને શબ્દોમાં છુપાવીને કે આલંકારિક ભાષાનો પ્રયોગ કરીને કરો તો પછી કંઈક કવિતા જેવું લાગે. તો નિગમ કલ્પતોર ગતમ ફલમ જ્યારે ભાગવત પોતે કહી રહી છે તો ભાગવત પણ કેટલીક છૂટ તો લે છે એવું લાગે છે. તો તમે પણ છૂટ લ્યો એવી વિશાળ ભીષ્મ પ્રતિજ્ઞા કરવાની શું જરૂર છે કે હું લક્ષણા નહીં કરું? તો એના માટે અહીંયા શ્રી મહાપ્રભુજી જે પોતાની આદ્ય પ્રતિજ્ઞા છે એ પ્રતિજ્ઞાને ત્રીજી જ કારિકામાં જસ્ટિફાઈ કરવી પડે એવી છે. તો એને અહીંયા ખુલાસો કરી રહ્યા છે કે યદ્યપિ એમ કહી દેવામાં જરાય વાંધો નથી કે આ નિગમ કલ્પતરુ વેદ માનો કે એક કલ્પતરુ છે અને ભાગવત માનો કે એનું ફલ છે. તો એ ખાલી સમજાવવા માટે આપેલું ઉદાહરણ છે કે રૂપક છે. હકીકતમાં એવું છે એવું માનવાની કોઈ આવશ્યકતા નથી. તો કોઈને કોઈ રૂપકથી કોઈ વાત કહેવામાં આવે એનાથી કોઈ ગર્વિત થઈ જાય તો એ બિચારો અબુધ વ્યક્તિ છે. નાના બચ્ચાઓ ખુશ થઈ જતા હોય, પરંતુ જે શબ્દને કે તત્વને જાણતો હોય એને એ રીતે જ કે ભાઈ સાહિત્યમાં તો આ નિરૂપણ આવી રીતે જ થતું હોય છે. એક વખત શ્યામદાદાએ ઉદાહરણ આપ્યું હતું કે કિશનગઢના કોઈ મહારાજાનું મૃત્યુ થઈ ગયું તો શોક સભા થઈ. શોક સભામાં હવે જે લોકોને પોતાની ભાવાંજલિ પ્રકટ કરવા માટે કહેવામાં આવતું હોય, રજવાડાઓને ત્યાં બધા ખુશામતીયા હોય, પાઠચારણો બધા હોય, તો એને કંઈક એવી રજૂઆત કરી કે રાઠોડારો સૂર્ય અસ્ત વહી ગયો. હવે રાજાઓમાં તો એવું હોય કે ઓલો એની અંતિમ ક્રિયા થાય એના પહેલા બીજાનો રાજ્યાભિષેક થઈ જતો હોય, પછી ઓલાનું સ્મશાન યાત્રા નીકળે. તો જે રાજા આસન ઉપર બેઠો હતો રાજા એ સાંભળીને એની ભ્રમર રુચિ થઈ ગઈ કે આ શું બોલે છે, આ નિંદા છે કે પ્રશંસા છે? તો ઓલાએ જોયું કે ભાઈ રાજાની ભ્રકુટી છે થોડી વક્ર થઈ ગઈ છે. તો ભાઈ એટલે રાજાનો પૂછવાનો મતલબ તો હું કોણ છું જો સૂર્ય અસ્ત થઈ ગયો તો એને કીધું આપ ચંદ્ર છો કે રાઠોડાના ચંદ્રનો ઉદય થાય. તો કોઈ વસ્તુને તમે બહુ લિટરલ સેન્સમાં લઈ લો, રૂપક ન સમજો તો આવું દુર્ઘટના થઈ જાય. તો એના માટે અહીંયા મહાપ્રભુજી ખુલાસો કરી રહ્યા છે કે જો આ જાતનો રૂપક છે, કેમ કે વેદની તો દબદબો છે જ, એમાં કોઈ શંકા જ નથી. હવે જો વેદને વૃક્ષ કહે અને ભાગવતને ફલ કહે તો આપોઆપ ફલની મહત્તા વધી જાય. કેમ કે વૃક્ષને તો ઊંટ બકરી હોય એ લોકો ચરે,
બાકી મનુષ્ય છે તો ફલ ફૂલને જ પ્રાપ્ત કરે ને. તો જે લોકો વેદમાર્ગી છે એ બધા ઊંટ બકરી જેવા સિદ્ધ થઈ જશે, પશુ સિદ્ધ થઈ જશે, અને મનુષ્ય છે ભાગવત પ્રેમી થઈ જશે. તો કઈ એવો મતલબ હોઈ શકે ક્યારે? તો આને રૂપક સમજવું જોઈએ કે આ વૃક્ષ છે ને આ ફલ છે. વાહ 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 વાહ. એટલે માન લો જો વેદવાદી છે એ થોડાક આંખો કાઢે તો પાછું પલટવું પડે. નહીં, આવો મતલબ નતો, આ તો રૂપક છે. તો શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે એવી વાત નથી એમ, કે જો આ વાતને, નહીં તો શું આટલી બધી મહેનત ન કરવી પડત કે ગાયત્રી બીજ અને પછી વેદ વૃક્ષ, કલ્પ વૃક્ષ, અને તે પછી હવે અહીંયા ફલ, હવે એને બધું સાધો કઈ રીતે. તો આ બધી અહીંયા મશક્કત કરવી પડી રહી છે એ વાતને સમજાવવા માટે કે જો કલ્પતરુ રૂપક કહી દીધું હોત તો આટલી લાંબી વિવેચના કરવાની આવશ્યકતા ન હતી. તો પહેલી વખતમાં જ આ વાત જો સુબોધનીજી ન હોય અને કેવલ આનો જે ભાવાર્થ છે એ મનુષ્ય વાંચી લે તો એને આટલી ગંભીરતા છે આની અંદર એ સમજમાં ના આવી શકે. પછી મહાપ્રભુજી કહી રહ્યા છે કે અહીંયા તો જે એનો વાચ્યાર્થ છે તે અર્થમાં જ અહીંયા આને ફલરૂપ પણ સમજવાનું છે. હવે એ કઈ રીતે છે તો કહી રહ્યા છે કે ભાઈ તમને એમ લાગતું હશે કે ભાઈ અહીંયા આની કઈ ફલરૂપતા કઈ રીતે દેખાતી નથી. તો એનું ઉદાહરણ આપ્યું કે વ્યાપી વૈકુંઠમાં જે અક્ષરાત્મક છે એમાં પ્રણવ ઓંકાર એ બીજ છે. તે જ રીતે ત્યાં વેદતરુ પણ છે, એટલે વેદરૂપ વૃક્ષ પણ છે. અને ચાહે તો વ્યાસાવતાર, ભગવદ અવતાર જેમણે ધારણ કર્યો છે ભગવાને, અને આદિનારાયણે સર્વજનના આહ્લાદન માટે, બધાને આનંદ થાય તે માટે મૂર્તિભૂત જે વેદાત્મક વેદ છે એના ફલને અહીંયા લાવી આપ્યું છે. જેવી રીતે મધુ છે તેવી રીતે. તો એમાં અહીંયા છાંદોગ્ય ઉપનિષદનું અસૌ આદિત્યો દેવ મધુ એમ કહીને જે સ્વર્ગસ્થ સૂર્ય છે એ મધુ છે. યથા અસ્માકમ સારઘમ એ ઉદાહરણથી વેદના વચનથી ત્યાં બતાવવામાં આવી રહ્યું છે. અને તેથી જ તથા સ્વર્ગે કલ્પવૃક્ષવદ વૈકુંઠેપી વેદૈક સમિદગમ્ય શબ્દ રસાત્મક કલ્પવૃક્ષ. એ થઈ ગયું કે હવે નિરૂપણ થશે? તેવી રીતે સ્વર્ગમાં એ કરી લો. હા, તથા સ્વર્ગે કલ્પવૃક્ષવદ વૈકુંઠેપી વાંચી લો. જેમ આપણે ત્યાં મધ છે તેમ સ્વર્ગમાં રહેનારાઓને તે આદિત્ય દેવોનું ખરેખર મધ છે. આ વાક્ય પ્રમાણે સૂર્ય મધ છે. તેવી રીતે સ્વર્ગમાં કલ્પવૃક્ષ છે તેમ માત્ર વેદથી જ જણાય તેવા વૈકુંઠમાં પણ શબ્દરૂપ રસવાળું કલ્પવૃક્ષ છે, પરંતુ આ લક્ષણા નથી. એના ઉપર ટિપ્પણી છે 5 નંબરની 4 પહેલા. તેવી રીતે સ્વર્ગમાં કલ્પવૃક્ષ છે. અહીંયા તેવી રીતે છે કે અહીંથી હવે કલ્પવૃક્ષ પ્રત્યક્ષ ન હોવા સંબંધી વિરોધ દૂર કરે છે. પ્રત્યક્ષ ન હોવાથી જ આ શબ્દોથી તેવું વૃક્ષ ન હોવાનું માનીએ તો શાસ્ત્રનો જ ઉચ્છેદ થાય. એટલે વેદમાં જે આ વાત કહેવામાં આવે છે કે ત્યાં કલ્પવૃક્ષ છે, આ વેદમાં કહેલી વાત છે. આ વાતને આપણે ફરી પાછી કોઈ રૂપક સમજવું
કે યથાર્થ સમજવું. જેમ અવતાર અંગ્રેજી ફિલ્મ આવી હતી એની અંદર એવો કલ્પવૃક્ષ બતાવવામાં આવ્યું હતું. એ કલ્પવૃક્ષ આના જ આધાર પર વેદમાં કહેલા પ્રમાણે જ એમણે એ કલ્પવૃક્ષ બનાવ્યું હતું. તો એ રૂપક હતું કે વસ્તુતઃ ત્યાં કલ્પવૃક્ષ છે એવું સમજવું. એટલે શ્રી પુરુષોત્તમજી કહી રહ્યા છે કે અહીંયા કોઈ વ્યક્તિ કહે કે ભાઈ વેદમાં લખેલું છે પણ આપણે થોડું જોયું છે, જંગલ મેં મોર નાચા કિસને દેખા એમ. તો કલ્પવૃક્ષ પ્રત્યક્ષ ન હોવા સંબંધી વિરોધ દૂર કરવામાં આવી રહ્યો છે કે અમને તો દેખાતું નથી. તો હવે જો તમે પ્રત્યક્ષ નથી અને વેદમાં કહેલું છે એ વેદના શબ્દના આધારે કલ્પવૃક્ષનું અસ્તિત્વ જો તમે ન માનો તો શાસ્ત્રનો ઉચ્છેદ થયો. કેમ કે આજે તમે આ વાત નથી માની એને રૂપક કહીને કે બીજું કંઈ કહીને, કાલે તમે ઈશ્વર, ધર્મ, પાપ, પુણ્ય, આત્મા, લોક, પરલોક આ બધું વેદ વર્ણિત છે એ બધાને પણ તમે રૂપક માનીને, કેમ કે આ બધું પણ ક્યાં પ્રત્યક્ષ છે, તો તમે એને પણ પ્રત્યક્ષમાં નથી જણાતું એ કારણે એનું અસ્તિત્વ નથી એવું કહેશો તો શાસ્ત્રનો ઉચ્છેદ થઈ ગયો. પાંચમું પછી પાંચમી આવે છે આ લક્ષણા નથી, તો એને લક્ષણા ઉપર છે કે શબ્દનો મુખ્ય અર્થ ઘટતો ન હોય ત્યારે રૂઢિને લીધે અથવા કોઈક પ્રયોજનને લીધે તેના સંબંધવાળો બીજો અર્થ લેવામાં આવે તે લક્ષણા કહેવાય છે. અહીં મુખ્ય અર્થ જ ઘટે છે એમ કહેવું છે. જોઈ લેવું આપણે. તો અહીંયા બીજી વાત એ કેવી હતી કે અહીંયા જે 2 નંબરની પ્રકાશ આપ્યું તો એનો વિષય અહીંયા સુધી હોય એવું મને લાગે છે કે ભાગવતનું સ્વરૂપ કહે છે. તો જે આપે આજ્ઞા કરી કે લક્ષણા નૈવ વક્ષ્યામિ, એટલે આવા બધા લૌકિક જે કલ્પિત જે પ્રકાર છે વાક્યાર્થ બોધ માટે, જે અલંકાર છે કે લક્ષણા છે કે એ રીતના, એટલે એ ભાગવત માટે એ બધાને સહાયતાની જરૂર નથી ભાગવતને કોઈની. તો એ પ્રકારે ભાગવતનું સ્વરૂપ અહીંયા કહી રહ્યા છે. અને એક રીતે આ અધિકાર લીલા ચાલી રહી છે તો અહીંયાથી અધિકારિતાનું પણ આપણે બોધ સમજી શકીએ. એટલે આ મારો સ્વતંત્ર વિચાર છે કે એવું આપણે વિચારી શકીએ કે આ રીતે જે ભાગવતનું સ્વરૂપ જાણે છે એને મુક્તિ થાય છે. એટલે આ રીતનું ભાગવતનું સ્વરૂપ, એટલે ભાગવત તો બધા વાંચે છે તો બધાની મુક્તિ થવી જોઈએ, એ પણ પ્રશ્ન તો ઉપાડેલો જ છે. પણ અહીંયા એ સ્વતંત્ર રીતે અહીંયા વિચારીએ તો અહીંયા એમ કહે છે કે આ રીતે અગર કોઈ ભાગવતને વિચારતો હોય છે કે એ કોઈ રસશાસ્ત્રના દૃષ્ટિથી કે એને કોઈ અલંકારિત કરીને એનો અર્થ કાઢી રહ્યા છે તો એ ઉચિત નથી. કેમ કે ભાગવત સ્વયં સક્ષમ છે એ બધા માટે, એને કોઈ આધારની જરૂર નથી. તો એ રીતે અગર કોઈ એને સમજે છે તો એને મુક્તિ થાય છે. મુક્તિ એટલે ભાગવત ફલ જે છે એ રીતે એનો રૂઢાર્થ નથી. પછી નિગમ શબ્દના અર્થ પ્રમાણે વેદની સરસાઈ છે. નિતરામ ઘણી સારી રીતે ગમયતી બ્રહ્મનું જ્ઞાન કરાવે તે ઉત્તમ ઉપનિષદ નિગમ છે. અહીંયા ઉત્તમ ઉપનિષદના ઉત્તમ ઉપર છે. આ બૃહદજાબાલ વગેરે ઉપનિષદો જેથી બ્રહ્મનું જ્ઞાન થતું ન હોય તે બાતલ કરેલા છે. તો અહીંયા નિગમ શબ્દનું હવે અહીંયા મહાપ્રભુ જે વ્યાખ્યાન કરે છે કે ઘણી સારી રીતે બ્રહ્મનું જ્ઞાન કરાવે તે ઉત્તમ નિગમ એટલે ઉપનિષદ છે. તો અહીંયા ભાગવત છે એટલે જે વેદ છે એ બ્રહ્મનું જ્ઞાન સારી રીતે કરાવે છે એટલે એ ઉત્તમ છે ઉપનિષદ. એની જે ઉત્કૃષ્ટતા અહીંયા બતાવે છે. અને બૃહદજાબાલ વગેરે ઉપનિષદો જેથી બ્રહ્મનું જ્ઞાન થતું ન હોય ને
અહીંયા બાતલ કરેલા છે. એટલે કહેવાનો તાત્પર્ય એ છે અહીંયા કે જેનાથી બ્રહ્મ જ્ઞાન ન થતું હોય એવી બધી વસ્તુઓ અહીંયા અપ્રયોજન છે. તો અહીંયા એક ઉપનિષદ બૃહજ્જાબાલ છે, એનું મને નથી ખબર, જ્ઞાન નથી એનું, પણ અહીંયા ઉલ્લેખ છે એટલે ખબર પડી. એનું કઈ વિશેષ હોય તો કરીશું, કરવા આગળ. સર્વ ફળનું દાન કરવાની શક્તિ વાળું તે જ કલ્પ વૃક્ષ છે. કલ્પ વિધિ અને તે તરુ વૃક્ષ એ કલ્પ વૃક્ષ, વેદ જ કલ્પ વૃક્ષ છે. એટલે અહીંયા કલ્પ એટલે વિધિ અને તે તરુ એટલે વૃક્ષ, એ અહીંયા કહે છે કે એ કલ્પ વૃક્ષ છે. ઘણું પાકેલું ફળ હોય તે ગળે એટલે પોતાની મેળે જ પડે. વ્યાસના વ્યાપી વૈકુંઠથી આવવાના સમયે પડેલું ફળ શુકની પેઠે તે લાવ્યા એવો અર્થ છે. અહીંયા ઘણું પાકેલું ફળ હોય એના ઉપર છે 7 નંબરનો પ્રકાશ છે, ટિપ્પણી છે કે ફળ પાકેલું ન હોય તેમાં ઉત્તમ રસ હોતો નથી. તેથી અહીં ઘડેલું શબ્દનો અર્થ કરેલ છે. એટલે અહીંયા ભાગવત છે એ ઉત્તમ રસ છે, તો એ કઈ રીતે છે? તો એને વૃક્ષના ઉદાહરણથી આપણે સમજતા હોઈએ તો એને આપણે કઈ રીતે સમજી શકીએ? તો વૃક્ષમાં લાગેલું જેમ ફળ હોય છે, કોઈ પણ ફળ લઈ લઈએ આપણે, તો કાચું હોય છે તો એ પડતું નથી, પણ જ્યારે એ પાકી જાય છે ત્યારે એ પડે છે. અને લોકમાં પણ એ રીતે પ્રસિદ્ધ છે કે પાકેલું ફળ હોય, જે વૃક્ષમાં પાકેલું ફળ હોય, જે કેળા માટે વધારે પ્રસિદ્ધ હોય છે કે વૃક્ષમાં પાકેલા કેળાનો સ્વાદ ભિન્ન હોતો હોય છે અને અલગથી જે પકાવેલા હોતા હોય છે એનો સ્વાદ ભિન્ન હોય છે. તાત્પર્ય અહીંયા એ છે. વ્યાસના પુત્ર શુક મુક્ત જીવ હોવાથી આ ફળના અધિકારી છે. 8 નંબરની છે કે મુક્ત જીવ છે સુખદેવજી. તો અધિકારી ન હોય તેવા વૃત્રાસુરને અને દેવના કાર્ય માટે બલિને કહેલા ભગવાનનું વાક્યમાં પણ છલ હોવાનું સંભવે તેવું અહીં નથી એમ જણાવવા આ કહેલું છે. એટલે મુક્ત આ વિષય પણ મને અધિક સ્પષ્ટ નથી થતો. એટલે અહીંયા છલ નથી એવું તો સમજાય જ છે, પણ એનું સ્વારસ્ય નથી. સૌથી પહેલા તો આ જે શબ્દની વ્યાખ્યાન કરવામાં આવી રહ્યું છે એ ધ્યાનમાં લેવું જોઈએ. નિગમ કલ્પતરોહો ગલિતમ ફલમ, એમાં નિગમનો અર્થ શું છે એ બતાવ્યો, પછી કલ્પતરુનો અર્થ શું બતાવ્યો, કે પછી ગલિત. તો નેતરામ ગમયતી એટલે સારી રીતે બ્રહ્મનું જ્ઞાન કરાવે તે નિગમ. તો બ્રહ્મનું જ્ઞાન તો ઉપનિષદનો વિષય છે, પૂર્વકાંડનો વિષય તો છે નહીં. ભાગવત ઉત્તમ ઉપનિષદ છે. તો ઉત્તમ ઉપનિષદ છે એનું તાત્પર્ય શું? કેમ કે ઉપનિષદના આગળ ઉત્તમ વિશેષણ લગાવો તો એનો મતલબ ઉપનિષદોમાં પણ એવા કોઈ ઉપનિષદ હશે કે જે ઉત્તમ કોટીના ન હોય. તો પુરુષોત્તમજીએ એને અહીંયા સ્પષ્ટ કર્યું કે જેમ બૃહજ્જાબાલ ઉપનિષદ છે એમાં બ્રહ્મ સંબંધી કોઈ વિષય આવતો નથી, તો એ ઉત્તમ કોટીનું ઉપનિષદ નથી. એનું વ્યાવર્તન કરવા માટે અહીંયા આ વાત કહેવામાં આવી. એના પછી કલ્પતરુ. કલ્પતરુ અને તરુ, સામાન્ય તરુ, એમાં ભેદ શું? જે સામાન્ય તરુ હોય છે એમાં એના પ્રકૃતિના નિયમાનુસાર જે ફળ આવી શકે તે જ આવે, ગમે તે ફળ પ્રાપ્ત એમાંથી ન થઈ શકે. તો
આંબાનું ઝાડ હોય તો એમાંથી આંબાનું ફળ જ આવે, એમાં કેળા ન આવી શકે. પણ કલ્પતરુ છે એનો એ સ્વભાવ છે કે એમાં સર્વફલ દાનનું સામર્થ્ય હોય છે. તો સર્વફલનું દાન કરવાને શક્તિવાળું જે હોય તે કલ્પવૃક્ષ કહેવાય છે. એને અહીંયા કલ્પ એટલે વિધિ અને તે તરુ એટલે વૃક્ષ, એટલે વિધિ રૂપ જે વૃક્ષ છે તે એ કલ્પવૃક્ષ વેદ છે. હવે વૃક્ષની અંદર તો કાચાય ફળ હોય અને પાકા પણ ફળ હોય. જે લાગેલા ફળ છે લટકેલા છે ને હજી ટપકી નથી ગયા, એનો મતલબ છે એમાં હજી કચાશ છે. પાકેલું ફળ હોય તો વૃક્ષ ઉપર ટકે નહીં. તો એ કહી રહ્યા છે કે ઘણું પાકેલું ફળ હોય તે ગળે એટલે પોતાની મેળ જ પડે. તેવી રીતે આ ભાગવતનું પણ એવું જ થયું છે કે વ્યાસના વ્યાપ વૈકુંઠમાંથી આવવાના સમયે પડેલું. વ્યાસાવતાર થયો અને તે પછી ભગવત ઈચ્છાથી જ ભાગવત રૂપી જે આ પાકેલું ફળ છે વેદનું નિર્ગલિત એ ઉપરથી ટપક્યું એમ સમજો. અને એ ફળ છે એ શુકની પેઠે તે લાવ્યા એવો અર્થ છે. શુકમુખાદ અમૃત દ્રવ સંયુક્ત. જે શુક પદનો પ્રયોગ છે એની આ વ્યાખ્યા થઈ. એમાં આ ફલનો અધિકારી શુક કઈ રીતે છે એ વાત બતાવી છે કે વ્યાસના પુત્ર શુક મુક્ત જીવ હોવાથી આ ફલના અધિકારી છે. એટલે આ ફલનો અધિકાર મુક્તોનો છે, જેને મૂળ શ્લોકમાં એ રીતે કહેવામાં આવ્યું છે કે જે ભૂમિ ઉપર આ ભૂતલ ઉપર રસિકજનો છે, જે ભાવુકો છે, કે આ ભાગવત રૂપ જે પક્વ ફલ છે, જે અમૃત દ્રવ છે, એનું તમે વારંવાર પાન કરો. આ રીતે જે અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે અમૃતનું પાન કોણ કરી શકે? ભૂતલના તો લોકો કરી ના શકે ને. તો એના માટે અહીંયા કરેલું છે કે એનો અધિકાર છે શુકનો છે, કેમ કે મુક્ત છે. તો અધિકારી ન હોય એવા વૃત્રાસુરને અને દેવના કાર્ય માટે બલિને કહેલા ભગવાનના વાક્યમાં પણ છલ હોવાનું સંભવે તેવું અહીં નથી એમ જણાવવા કહેલ છે. તો વૃત્રાસુર છે એને પણ એ રીતે છલ્યો છે, બલિને પણ એ રીતે ભગવાને છલ કર્યું છે. એ છલ કઈ રીતે કર્યું છે? એક તો પોતે પોતાના મૂળ સ્વરૂપથી પ્રગટ થયા નહીં, બ્રાહ્મણ બાલકના રૂપમાં પધાર્યા. પછી ભિક્ષા માગી એમાં પણ સ્પષ્ટ વાત કરી નહીં, 3 પગલા ભૂમિ માંગી. જ્યારે દાન કર્યું, સંકલ્પ કર્યો, સંમત થયો બલિ, ત્યારે જે આકારમાં પોતે પધાર્યા હતા એ આકારમાં 3 ડગલા ન માપ્યા, પોતાનો આકાર બદલી દીધો. તો આ બધા તો છલ જ છે ને. તો એવી રીતે અહીંયા કોઈ પણ પ્રકારનું છલ નથી. તો પૂર્વ શ્લોકમાં જે એ વાત કહેવામાં આવી કે આ ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ, એટલે આ પ્રોજિત કૈતવ ધર્મનું ભાગવતમાં નિરૂપણ છે. તો એવી રીતે અહીંયા કોઈ કૈતવ તો નથી એમ કહેવામાં કે આ કલ્પવૃક્ષ વેદ છે અને એનું નિર્ગલિત ફલ ભાગવત છે. તો કહી રહ્યા છે કે એવું નથી. એ વાત કહેવા માટે અહીંયા આ બધું નિરૂપણ કર્યું છે કે એ ફલના અધિકારી છે કેમ કે મુક્ત છે. ને પિતા ઉત્તમ પદાર્થ અને ખાસ કરીને ઉત્તમ ફલ પુત્રના મુખમાં આપે છે. એની અંદર વ્યાસ અને શુક વચ્ચેનો જે સંબંધ છે તે છે. શુકો વ્યાસપુત્રો મુક્તત્વાદ અત્ર અધિકારી પિતા હિ ઉત્કૃષ્ટમ પુત્ર મુખે પ્રયચ્છતિ ફલંચ વિશેષતઃ.
જે ઉત્કૃષ્ટ હોય એને પુત્રના મુખમાં આપે છે, અને જો ફલ છે તો એમાં એ વાત વિશેષ રૂપથી ધ્યાન લેવામાં આવે છે. બીજું કંઈ હોય આમાં તો? હા, એક પ્રશ્ન છે. અહીંયા હમણાં સમજાયું કે આપણે કે વેદને કલ્પવૃક્ષ ગણ્યું છે અને આપણે ભાગવતજીને ફલ તરીકે ગણ્યું છે. પહેલા બી આપણે જોઈ ગયા હતા ત્યાં આપણે ગાયત્રી બીજ વેદ આપણું વૃક્ષ હતું અને ભાગવતજી ફલ. એના પછી પાછું અમે એ પણ જોયું કે બીજ પણ ભાગવતજી છે અને વૃક્ષ પણ ભાગવતજી અને ફલ પણ ભાગવતજી, એ સમજાણું. એટલે આપણે આગળ જોયું કે બીજા બધા શાસ્ત્રોને નકારીને એટલે ભાગવતજી ઉત્તમ શાસ્ત્રમાં ગણાય છે. આપણે વેદ, બ્રહ્મસૂત્ર, ગીતા આદિ બધાને એ બધું જોયું કે એના કરતા ઉત્તમ ભાગવતજી છે. અને પહેલા તો એકચ્યુઅલી મારી એવી સમજણ હતી કે આ ખાલી ભાગવતજીની મહાત્મ્ય સમજાવવા માટે એવું સમજાવવું છે કે આપણે વેદ કલ્પવૃક્ષ છે અને એનું ફલ ભાગવતજી છે. પણ અહીંયા આપણે એવું સમજ્યા કે એવું નથી, જે છે એનો યથાર્થ આપણે અર્થ લેવો જોઈએ. તો પછી આપણે જયારે આગળ બી આવે છે કે હવે વેદમાં એટલે કાપટ્ય છે એટલે એનું ફલ છે નથી, બધું છે, એટલા માટે એને એ અનુસરવા યોગ્ય નથી રહેતું. હવે જયારે આપણે એમ કહીએ છીએ કે વેદ કલ્પવૃક્ષ છે, અગર વૃક્ષ જ નહીં હોય તો પછી ફલ કેમ આવે? તો વેદને તો આયા એનું મહાત્મ્ય તો લીધું જ છે, કારણ કે વૃક્ષ વગર ફલ તો નહીં હોય. તો એ સમજવું જોઈએ કે એક બાજુ અમે કહીએ છીએ કે વેદને છોડો, ભાગવતજીને જ પકડો અને આપણે એનાથી જ ઉતાર છે, અને બીજું બાજુ કહે છે કે વેદ જ કલ્પવૃક્ષ છે, અને અગર કલ્પવૃક્ષ ન હોય તો પછી ફલ બી તો ન હોઈ શકે. તો આ જરા બેમાં મારે સમજવું. જેમ કાલે કે પૂનમ દિવસે જ્યારે પણ ઋષિકેશ કદાચ પ્રશ્ન કર્યો હતો, તો એમાં આપણે આજ્ઞા કરી હતી કે જેમ સાધન દીપિકા અને ગ્રંથ નામ ભૂલી ગયું, પણ એમાં જે ગોપાલ મંત્ર વિશે આજ્ઞા કરી હતી કે જેમ ગોપાલ મંત્ર છે એ સકામ રીતે પણ હોઈ શકે અને નિષ્કામ રીતે પણ કરી શકે, હવે એ વ્યક્તિ ઉપર છે. પણ આપણા માર્ગમાં એનો અંગીકાર છે, પરંપરાગત છે. મહાપ્રભુ ગોપીનાથજી પણ આજ્ઞા કરે છે કે ગોપાલ મંત્રનું સ્મરણ કરીને તુલસી સમર્પવા. એના માટે જે ગુસાઈજી આજ્ઞા કરે છે તો એમાં એમ કહે છે કે આ રીતે પુરુષોત્તમ ને સમજીને આપણે અગર ગોપાલ મંત્રના ઉપાસક થઈ રહ્યા છે તો ઠીક છે, પણ અગર કોઈ એનું વિભૂતિ સ્વરૂપ માનીને આપણે અગર એનું ગોપાલ મંત્રનું આચરણ કરી રહ્યા છે તો એ તો અનુચિત થઈ જશે. તો એ આપણી માર્ગની મર્યાદા નહીં રહે. ભક્તિ હંસમાં ગુસાઈજી આજ્ઞા કરે છે તો એ રીતે અહીંયા સમજી શકે કે વેદને પણ અગર કોઈ સમજી શકે છે એ રીતે, તો એની માટે પણ વેદ પણ ઉપકારક જ થઈ રહ્યું છે. એટલે વેદમાં કોઈ સકામતા નથી જોતું, તો એની માટે એ પણ ઉપકારક જ થઈ રહ્યું છે. હવે ભાગવતજી એટલે વેદના અધિકારી બધા નથી થઈ શકતા, તો ભાગવતજી પ્રાગટ્ય છે, તો બધા જીવોનું કઈ રીતે થઈ શકે એમ. અને વેદમાં પણ ઘણા લોકો ભ્રમિત પણ થઈ શકે છે. તો અગર કોઈ વેદને એ રીતે સમજી રહ્યું છે, અને કાલે એ રીતે પણ કહ્યું કે જેમ ભક્તિ છે એ તો શુદ્ધ જ છે, પણ સગુણ ભક્તિ તો હોઈ જ નથી શકતી, કેમ કે એનું મૂળ સ્વરૂપ છે એ તો નિર્ગુણ જ છે. પણ એ વ્યક્તિ ઉપર છે કે એ કઈ રીતે એને કરી રહ્યો છે. તો એ વ્યક્તિગત રીતે આપણે અગર એને જોઈએ તો એમાં સગુણતા પણ જોઈ શકીએ. તો એવી રીતે વેદ માટે પણ મને એવું સમજાય છે કે વેદ પણ એ પ્રકારે હોઈ શકે છે, નિષ્કામ સકામ બે રીતે. તો અગર એને કોઈ નિષ્કામ રૂપે જોઈ રહ્યું છે અને પુરુષોત્તમ સ્વરૂપ સમજીને એને આચરણ કરી રહ્યો છે, તો એની માટે પણ એ જ રીતે છે જે ભાગવત છે, જે ભાગવતમાં હમણાં જે સ્વરૂપનું વર્ણન આપણે અહીંયા બતાવે છે એ રીતે. બીજી વાત આમાં એ પણ છે, જેમ શ્રી પુરુષોત્તમજીએ થોડો આ વિષય ઉપર ઉહાપોહ કરેલો છે.
એમાં એ અહીંયા આકાંક્ષા કરી રહ્યા છે કે નનુ શ્રી ભાગવતસ્ય વેદ ફલત્વમ ઉત્તમ. ભાગવત વેદનું ફલ છે એમ કહ્યું. તો ફલ બે પ્રકારના હોય છે, જગન્યમ શિરસ્યંચ. એમાં આદ્યમ પનસાદિ, ફણસ વગેરે છે એ જગન્ય પ્રકારનું ફલ કહેવાય છે. અને શિરસ્યંચ એ દ્વિતીયમ એટલે આમ્રાદિ, આંબ વગેરે છે એ ઉત્તમ પ્રકારના ફલ. વેદે છે કાંડદ્વયમ, એમાં વેદમાં બે કાંડ છે અને એમાં પૂર્વકાંડ ફલત્વે ત્રૈગુણ્ય વિષયા વેદા એમ કહ્યું છે. પૂર્વકાંડના ફલના રૂપમાં ભગવાને એની એ રીતે આલોચના કરી છે કે એ ત્રૈગુણ્ય વિષય છે. તો તે સ્થિતિમાં અસ્યાપી જગન્યત્વમ સ્યાત. હવે જો વેદનું આ ફલ છે ભાગવત, તો પછી ભાગવતની પણ આ દૃષ્ટિથી જગન્યતા થઈ જશે. કેમ કે વેદમાં જે ફલ વર્ણિત છે એના વિષયમાં ભગવાનનો કંઈક આવો નિર્ણય ગીતામાં અપાયો છે. તો તન નિવારણાય નિગમ પદસ્ય અર્થમ આહુ. તો આ આશંકાનું નિવારણ કરવા માટે નિગમ શબ્દનો અર્થ શું? નિગમનો મતલબ જે 4 ચોપડીઓ છે એટલા જ પૂરતો એનો તાત્પર્ય નથી. એ તો એનો સ્થૂલ અર્થ છે. પરંતુ નિતરામ ગમયતિ બ્રહ્મ બોધયતિ, આ જે વ્યુત્પત્તિથી એનો અર્થ નીકળે છે તાત્પર્યથી, એ નિગમ શબ્દનો અર્થ છે. તો જે બ્રહ્મનો બોધ કરે છે પૂર્ણતયા સારી રીતે, એ નિગમ છે. તો એ નિગમ કલ્પતરુનો આ નિગમરૂપ જે કલ્પતરુ છે એનો આ નિર્ગલિત ફલ છે. એ રીતે એની વ્યાખ્યા આપણે કરીશું તો આ આશંકા દૂર થઈ જશે. આગળ તે પણ રસરૂપ છે. એમાં નીચે ટિપ્પણી છે 9 નંબરની અને 10 નંબરની. તે અર્થાત ભાગવત, તે એટલે ભાગવત, અને તે પણ રસરૂપ છે. એમાં બીજી પણ છે, ચ શબ્દથી અપી પણ અર્થવાળો છે અને પ્રેમનો સમાવેશ કરાવે છે. મને એવું લાગે છે કે આને આપણે આગળ જોઈશું તો સુબોધનીમાં આ વસ્તુ સ્પષ્ટ થઈ જશે. એ જેમ ભાગવતજી જે સુખદેવજીના હૃદયમાં જઈને કઈ રીતે એ પ્રભાવિત કરે છે સુખદેવજીને, અને પછી કઈ રીતે બારે લાવે છે, તો એમાં એનું કદાચ વ્યાખ્યાન અને એનું તાત્પર્ય આવી જશે. મને એવું જાણે. બીજો અર્થ હોય તો અલગ વાત છે. તો તે પણ રસરૂપ છે. ઝરણાઓથી જલ જેમ સર્વ સાથે સંબંધમાં આવે છે, તેની પેઠે સર્વ ઇન્દ્રિયોની સાથે સંબંધમાં આવી તે રસરૂપ ફલ પ્રેમરૂપ ઉત્પન્ન કરે છે. તે પ્રેમ રસ એકઠો થઈ હૃદયમાં ધરાની પેઠે રહે છે. ત્યાં હૃદયરૂપ ધરામાં સારી રીતે ભળેલું ભાગવત ભક્તિ રસ સાથે ડોળાઈ મુખમાંથી નીકળે છે. ડોળાઈ જે પણ, તેથી શુકના મુખમાં આવી અમૃતમ મોક્ષનો પણ દ્રાવયતી તુચ્છ કરે તેવો. આમાં નો ની જગ્યાએ સુધારી લેજો, ને મોક્ષ ને પણ. મોક્ષને પણ દ્રાવયતી તુચ્છ કરે તેવો ભક્તિ રસ અમૃત દ્રવ છે, તેની સાથે સારી રીતે ભળે છે. આથી બીજા રસથી પણ આ રસને અધિક કહેલો છે. જો કે તેવું ફલ ઉત્પન્ન કરનાર તરીકે વૃક્ષની જ સરસાઈ થઈ, છતાં પણ સરસાઈનું કારણ ફલ ઉત્પન્ન કરવાનું હોય
ચાલુ વિષય ફલ ભાગવતની જ સરસાઈ થઈ. તમારે પ્રશ્નનો પણ આમાં ઉત્તર આવી ગયો. આપણે એનું વ્યાખ્યાન કરી દીધું અને ઉપર જે આવ્યું એનું ઉદાહરણ એટલે એનું જે સ્વરૂપ છે આગળ આવે કહે છે એને કે આ જે રીતે હૃદયમાં એક ધરાની પેઠે એટલે એક થઈ જાય છે, એમ ભેગું થઈ જાય છે અને પ્રેમ સાબિત કરે છે. પ્રેમ રસ જે છે એ આખા શરીર ઇન્દ્રિયમાં એને એમ સ્પ્રેડ થઈ જાય છે એ રીતે. તો એને આગળ કહે છે કે સુખદેવજીનું જે કહે છે એનાથી સમજાઈ જશે. અથવા શબ્દરૂપ વૃક્ષનું શબ્દરૂપ જ ફલ થાય. સર્વ વેદના અર્થનો વિચાર કરતા ભગવાનના હૃદયમાં જ આ ફલ થયું એટલે ભગવાને નક્કી કરેલો અર્થ જણાવનાર શબ્દનો આ સમૂહ છે. ત્યાં 11 નંબર આપે છે સમૂહ છે પર કે શબ્દના સમૂહથી જણાવેલ અર્થ અહીં કયો છે. આ પ્રમાણે અર્થ જાણવામાં ઓછી બુદ્ધિવાળાઓની પણ શ્રવણાદિમાં પ્રવૃત્તિ થાય છે. અથવા શબ્દરૂપ વૃક્ષનું શબ્દરૂપ જ ફલ થાય. સર્વેદના અર્થનો વિચાર કરતા ભગવાનના હૃદયમાં જ આ ફલ થયું એટલે ભગવાને નક્કી કરેલો અર્થ જણાવનાર શબ્દનો આ સમૂહ છે. આના પહેલા સુખદેવજીને લઈને આ વાત કહી ને. વ્યાસે સુખદેવને ઉત્તમ અધિકારી જાણીને પિતા પોતાના પુત્રને ઉત્કૃષ્ટ ફલ આપે છે એવી રીતે આ ફલ સુખદેવને આપ્યું. તો એ રસાત્મક નિર્જર છે અને જેવી રીતે જલ બધા ઇન્દ્રિયોમાં સંબદ્ધ થઈને રસ પેદા કરે છે તેવી રીતે આ સુખદેવના હૃદયની અંદર આ પ્રેમરૂપ રસ છે, ભગવત પ્રેમરૂપ ભક્તિરૂપ રસ છે એ ત્યાં સ્થિર થયો અને તે પછી શુકના મુખથી પ્રકટ થયો. એટલે વ્યાસથી શુકની અંદર પ્રવિષ્ટ થયો. શુકનો જે મુક્ત ભાવ છે, ભગવત ભાવ છે, એના સાથે એ આલોડિત થઈને, જેને અહીંયા ડોળાઈને કહેલું છે, એ આલોડિત થઈને એના મુખમાંથી બહાર પ્રકટ થયું છે. તો શુકના મુખમાંથી બહાર આવ્યા પછી આ ભાગવત એવા અમૃતરૂપ થઈ ગયું કે જે મોક્ષને પણ તુચ્છ કરે છે એવું એ ભક્તિરસ થયું. તેને કારણે અન્ય બધા કોઈ પણ રસ કરતા પણ આ જે રસ છે એની અધિકતા કહી છે. એ નિરૂપણ થયા પછી હવે બીજો અર્થ અહીંયા બતાવી રહ્યા છે. અથવા શબ્દાત્મકે વૃક્ષે શબ્દાત્મકમેવ ફલમ. વેદ શબ્દાત્મક છે, અક્ષર બ્રહ્મ છે. તો જો વેદ શબ્દાત્મક વૃક્ષ હોય તો એનું ફલ પણ શબ્દાત્મક જ હોવું જોઈએ ને. તો સર્વ વેદાર્થ વિચારે ભગવદ હૃદયે એવ ફલિતમ નિર્ધારિતાર્થ પ્રતિપાદક શબ્દ રાશિ. તો ભગવાને જ્યારે બ્રહ્માને ઉપદેશ કર્યો તો સૌથી આરંભમાં તો ભગવાનના હૃદયમાં જ આ ભાગવત રસ હતો, શબ્દાત્મક. તો એ જે ભાગવત ભગવાનના અંદર સ્થિર થયેલું છે એ શબ્દાત્મક ફલ જ થયું ને. જો તમે એમ કહેતા હો કે આ શુકવાળી પરંપરાને આપણે ન ગણીએ અને એને વેદ શબ્દાત્મક હોવાથી નિગમ કલ્પ તરુનું આ ફલ છે તો એ ફલ પણ શબ્દાત્મક જ હોવું જોઈએ. તો એની ભાવાત્મકતા ન વિચારીને શબ્દાત્મકતા વિચાર કરો તો આ એનું શબ્દાત્મક ફલ થયું.
જેમ કોઈ દાખલો તમને આપવામાં આવે એ અક્ષર સ્વરૂપમાં હોય અંકમાં, પછી એનું પરિણામ કાઢો તો પણ અંકમાં જ પરિણામ આવશે ને. તો એનું વૃક્ષરૂપ જે છે તમે આખો દાખલો ગણો એના જે કે પછી એક જે ક્રમ આવે કોટિક્રમ તે અનુસાર, અને તે પછી એનું ફલ તમને આવે, તો એ અંકના રૂપમાં જ હશે. તે જ રીતે તમે જો કોઈ નિબંધ કે પ્રોજેક્ટ કરી રહ્યા છો, કોઈ વિસ્તાર કરી રહ્યા છો, તો એ જે તમારી અપેક્ષા તમારા પાસે રાખવામાં આવે છે તે અનુસાર શબ્દાત્મક જ હશે. તો માની લો કે કોઈ વ્યક્તિ એવી અપેક્ષા ન રાખે અને એમ કે આનું ચિત્રાત્મક કરો નિરૂપણ, તો પછી આવા કોઈ ચિત્રના રૂપમાં થઈ જશે. કોઈ એમ કહે છે કે નહીં નૃત્યાત્મક કરો, તો નૃત્યના રૂપમાં થશે. તો યદિ વેદ છે એ શબ્દ રાશિ છે અને એની વૃક્ષરૂપતા છે, તો ફલ પણ શબ્દના રૂપમાં જ આવવું જોઈએ. તો એ રીતે પણ ભાગવત છે એ વેદ રૂપ વૃક્ષનો અક્ષર રૂપ વૃક્ષ છે, એનું અક્ષર રૂપ જ કે શબ્દ રૂપ જ ફલ પણ છે. તો એ શબ્દ રાશિ છે. એ વાત અહીંયા કરી છે કે ક્યાં ગયું? હા, અથવા શબ્દરૂપ વૃક્ષનું શબ્દરૂપ જ ફલ થાય. સર્વ વેદના અર્થનો વિચાર કરતા ભગવાનના હૃદયમાં જ આ ફલ થયું. એટલે ભગવાને નક્કી કરેલો અર્થ જણાવનાર શબ્દોનો આ સમૂહ છે. થયું સ્પષ્ટ? હવે કારિકા છે આ મહાપ્રભુજી. શુદ્ધાશ્ચ સુખિનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા વિશારદાઃ ભગવત સેવને યોગ્યા નાન્યત ફલમ. શુદ્ધ અને વળી સુખી બ્રહ્મ વિદ્યામાં પ્રવીણ પુરુષો ભગવાનની સેવા કરવા યોગ્ય છે, બીજા નથી. એવા અર્થથી તે ફલરૂપ છે. આ અર્થ છુપો રાખવા યોગ્ય હોવા છતાં પણ ભક્તનો વિચાર કરતા પરવશ થયેલા ભગવાનના હૃદયમાંથી નીકળ્યો એ તેનું ગણેલું થયું, એનું ગણવું થયું. બીજા ભગવત રૂપ અવતારો અથવા અધિકારીઓ હતા, તેથી ઘણા જ વૈરાગ્યવાળા શુકને આ ગ્રંથનો અર્થ સિદ્ધ થયો. તેથી તેમના હૃદયમાં ભક્તિરસ રહ્યો અને ભાગવત રહ્યું. એટલે અહીંયા સુખદેવજીની અધિકારીતા સર્વોત્કૃષ્ટ છે, એટલે એમને આ ભાગવત રસ એમને પ્રાપ્ત થયો. બાકી બીજા પણ હતા વૈરાગ્યવાળા, પણ એ ઉત્તમ ન હતા, એટલે તેમને એ રસ પ્રાપ્ત ન થયો અને સુખદેવજીને થયો. અને મુક્ત હતા સુખદેવજી, એટલે એમને પ્રાપ્ત થયો. અને એટલે અહીંયા સુખદેવજીની અધિકારીતા કઈ રીતે છે અહીંયા કહે છે. શુદ્ધ અને વળી સુખી બ્રહ્મ વિદ્યામાં પ્રવીણ પુરુષો ભગવાનની સેવા કરવા યોગ્ય હોય છે. એટલે કદાચ આ સુખદેવજી શુદ્ધ અને સુખી બ્રહ્મ વિદ્યામાં પ્રવીણ એવા પુરુષ હતા, એટલે પ્રભુની સેવા કરવા યોગ્ય હતા, એટલે એમને આ ફલ પ્રાપ્ત એમને થયું. એમ તેમના મુખમાંથી નીકળવાના સમયે ભાગવત તેની સાથે રહેલ ભક્તિ સાથે નીકળ્યું. તેથી તેવું એટલે ભક્તિ કરાવનારું છે. તેવું એટલે ભક્તિ કરાવનારું છે, એવો અર્થ છે. એટલે ભક્તિ કરાવનારું છે, તો એને કહે છે કે આવા સુખદેવજી હતા, એમના હૃદયમાંથી આ ભક્તિ રસ બારે આવ્યો, એટલે આ ભક્તિ કરાવવા વાળું છે. નહીં તો બીજા કોઈના મુખમાંથી પણ નીકળે તો એ ભક્તિ કરાવવા વાળો એ ન થઈ શકે. જે આપણે શ્રોતા વક્તાના
ગ્રંથમાં જેમ જોઈએ છે, મહાપ્રભુ પણ આજ્ઞા કરે છે જલભેદ પંથ પ્રત્યાની ગ્રંથ વિચારમાં, તો એ રીતે અહીંયા પણ કહે છે. અધિક વ્યાખ્યાનની આમાં જરૂર લાગતી નથી. એટલે હર કોઈ પ્રકારે શ્રવણ થતા પણ અધિકારીના હૃદયમાં ભક્તિ કરાવે છે. એ તેનું અમૃત દ્રવ રસ સાથે સારી રીતે ભળવું છે. વેદ, આ એક વચન ટાંકેલું છે, વેદનું અધ્યયન કરવું જોઈએ. એની પેઠે પાન કરી શબ્દથી ઉપદેશ કરેલો છે. અત્યાર સુધીનો જે અર્થ છે એ અમૃત દ્રવ સંયુતમ ત્યાં સુધીનો થયો. એના પછી હવે જે ઉત્તરાર્ધ છે એનો અર્થ કરી રહ્યા છે. આ નિગમ કલ્પતરુનો ગલિત ફલ છે, જે શુકના મુખથી પ્રકટ થયું છે. અને એ કેવું છે કે શુકના મુખમાં જે અમૃત દ્રવ છે એનાથી સંયુક્ત થયું. સંયુક્તનો અર્થ અહીંયા આ બતાવ્યો કે એક તો સ્વયં ફલ છે અને પાછું શુકના ભીતર જે ભક્તિ ભાવ છે એની અંદર મિશ્રિત થાય. તો આપણે ત્યાં જેમ દરેક વસ્તુની અંદર ખાંડ નાખવામાં આવે તો એ ઓર વધારે રસવાળું થયું. એક તો કેરી પોતે જ મીઠી હોય, પછી એમાં ખાંડો નાખો. કેળું પોતે જ મીઠું હોય, એનું બિલ સારું બનાવીને એમાં ખાંડ નાખો તો ઓર વધારે મીઠાશ એની થઈ. તે પછી હવે પીબત એ ઉત્તરાર્ધ છે, એની વ્યાખ્યા હવે શરૂ થઈ. જે ભગવાનની સેવા કરવામાં જે યોગ્ય છે એમાં કીધું છે કે સુખી બ્રહ્મ વિદ્યામાં પ્રવીણ. સુખી પછી અલ્પ વિરામ, અને શુદ્ધ હોવો જોઈએ, સુખી હોવો જોઈએ, બ્રહ્મ વિદ્યામાં વિશારદ હોવો જોઈએ. તો સુખદેવ શુદ્ધ છે, અવિદ્યા રહિત છે, મુક્ત છે, તો સુખી છે, બ્રહ્મ વિદ્યા વિશારદ છે. આ બધા જ ગુણો એમની અંદર છે. સુખી ન હોય તો જેની સેવા કરે એને જ દુઃખ આપે, લોહી પી જાય, એનું માથું ખાઈ જાય. તો સુખી તો હોવું બહુ જરૂરી છે. અને ભગવાને સ્વયં સુખદેવજીને મુક્તિ પ્રદાન કરી છે. જયારે ગર્ભમાં હતા ત્યારે વિનંતી કરી હતી એમને કે હું બારે આવીશ તો મને આ બધું બાધા કરશે. ત્યારે પ્રભુ એમને આપી હતી. તો એ હિસાબે સર્વોત્કૃષ્ટતા એમની સિદ્ધ છે ને, એટલે અન્યનું બાધ એ પ્રકારે અહીંયા કરતા હોય એવું લાગે. એટલે અન્ય પણ એવા હતા મુક્તાધિકાર મુક્તિ વાળા, પણ મુમુક્ષુ હતા. પણ સુખદેવજીને જ શું કામ, તો એ રીતે જોઈ શકે કે ભગવાને સ્વયં એમને મુક્ત કર્યા, એટલે જે એમને વિનંતી કરી હતી. આ શું છે વિષય? હા, પ્રણામ જે છે આમાં એમ કહ્યું ને કે બીજા ભગવત રૂપ અવતારો અથવા અધિકારીઓ હતા, તેથી ઘણા જ વૈરાગ્ય વાળા સુખને આ ગ્રંથનો અર્થ સિદ્ધ થયો. તો એ વ્યાસને થયો, એટલે બીજા ભગવત રૂપ અવતારો અથવા અધિકારીઓ હતા, એમાંથી આ વ્યાસ અવતારને સિદ્ધ થયું એવું સમજવાનું. અરે સુખદેવને જ સિદ્ધ થયું, વ્યાસ સૂત વગેરેને ન થયું એમ. તેથી ઘણાનો મતલબ જે હતા એના કરતા ઘણા વધારે વૈરાગ્ય વાળા એમ. તેથી એટલે તે કારણે હેત્વાર્થક નથી, એમની તુલનામાં શુકને ઘણો વૈરાગ્ય હતો, એટલે એમને ભાગવત સિદ્ધ થયું. બહાર રહેલા
દ્રવ્યને કે દ્રવને જે પણ બહાર રહેલા દ્રવ્યને ઇન્દ્રિય દ્વારા શરીરની અંદર પ્રવેશ કરાવવો તે પાન. અહીંયા પાનની વ્યાખ્યા કરી કે પાન એટલે શું, આપણે જે પીતા હોય છે જલ કે તરલ પદાર્થ, તો એની અહીંયા વ્યાખ્યા કરી કે ભાગવતને પીવો એ કહેવામાં આવી રહ્યું છે ને. ભાગવતને હવે તમે પીઓ, તો પીઓ એટલે શું એ હવે એની વ્યાખ્યા છે. પેલું અધ્યયન કરવું જોઈએ એની પેઠે પાસ, જે સ્વાધ્યાય વારંવાર કરવાનું એ રીતે છે. મુહુરહો. એવું પાન પ્રવાહી દ્રવ્યનું થાય, તેથી તેને રસ કહેલ છે. એટલે પ્રવાહી છે એટલે એનું પાન થાય છે, પ્રવાહી છે એટલે એનું પાન થાય છે, એટલે એને રસ કહ્યું છે. ક્યાં કહ્યું છે? રસમાલય. ભાગવત એ ગ્રંથનું નામ છે, અથવા ભગવાન સાથેના સંબંધ વાળો તે રસ છે, એમ ભાગવત શબ્દમાં જણાવ્યું છે. એટલે ભગવાન સાથે સંબંધ વાળું છે એ ભાગવત છે, તો એ રીતે એને રસ કહ્યો. એટલે રસ એટલે જેમ સાદું જલ લઈ લઈએ અને એની અંદર કઈ આપણે ભેળવી દઈએ તો એને કંઈક ભિન્ન રસ આપણે કહી શકીએ છીએ. અને જલનું પણ એક સ્વતંત્ર બી કોઈ રસ આપણે ગણી શકીએ. તો અહીંયા ભક્તિ રસ ભળી ગયું છે, એટલે ભાગવત એટલે ભગવાન છે એટલે એનો રસાસ્વાદ વધારે સારી રીતે થઈ શકે છે. એટલે અહીંયા કહે છે કે ભગવાન સાથે સંબંધ વાળો તે રસ છે એમ ભાગવત શબ્દમાં જણાવ્યું. જેમ નિગમ શબ્દમાં બે અર્થ બતાવ્યા, ગ્રંથરૂપ નિગમ એટલે ઋગ્વેદ યજુર્વેદ વગેરે, અને નિગમ નિતરામ ગમયતી એટલે બ્રહ્મબોધયતી, એની વ્યુત્પત્તિથી અર્થ બતાવ્યો. તો બ્રહ્મનો બોધ જે કોઈ પણ કરતો હોય તે નિગમ, જેનાથી પણ થતો હોય તે નિગમ. એવી રીતે ભાગવત એક ગ્રંથ 18,000 શ્લોક વાળું જે છે તે યત્રાધિકૃતિ ગાયત્રી વગેરે એની વ્યાખ્યા છે તે પ્રકારનું. અને બીજી એની વ્યુત્પત્તિ બતાવી, ભગવત સંબંધી જે કંઈ પણ હોય તે ભાગવત. તો પિબત ભાગવતમ રસમ આલયમ, તો ભાગવત રસને પીઓ. ભાગવત રસ એટલે કયું? આ ગ્રંથરૂપ ભાગવત એ પણ ભાગવત છે, અને તે જ રીતે ભગવત સંબંધી જે કંઈ પણ હોય તે તમે પીઓ તો એ પણ ભાગવત છે. શબ્દના શ્રવણથી અર્થનું જ્ઞાન થાય, તેથી રસનો સ્વાદ જુદા જેવો છે, કારણ કે તેનું પાન સબળતાથી થાય છે. એટલે અહીંયા કહે છે કે જેમ આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો અધ્યયન થાય એની પહેલા આપણે વાંચીને આવતા હોઈએ તો આપણે શબ્દાર્થ થાય છે, એનું જ્ઞાન, શબ્દના અર્થનું જ્ઞાન થાય છે. અને રસાસ્વાદ આપણે ભણતા હોઈએ ત્યારે એનું થાય છે. તો એ રીતે અહીંયા કહે છે, એટલે તેનું પાન સબળતાથી થાય છે. તેવી રીતે ભાગવતનું પાન કરવું, પણ તેનું માત્ર શ્રવણ ન કરવું એવો અર્થ છે. એટલે શ્રવણ કરવાથી ફળ ન થાય, રસાસ્વાદ એનો કરીએ એટલે એનું તાત્પર્ય જાણીએ કે શું કહેવા માંગે છે, ત્યારે આપણે એનું જ્ઞાન થાય છે. એટલે ત્યારે એ રસાસ્વાદ કહેવાશે. એટલે અર્થ જ્ઞાન કરીએ એટલે શ્રવણ માત્રથી આ વસ્તુ નથી થતી, એટલે નિરંતર ચિંતનનો વિષય છે. આ ફલને અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ ને, જે પદ્ધતિ ચાલી રહી છે ભક્તિ માર્ગના દરેક પક્ષમાં, સેવા છે તો એમાં સેવા કોક કરે, બાકી બધા સેવાને જુએ. મુખ્ય વિતરિયાઓ છે, નોકરો છે, એ રેડીમેડ સેવા એની ક્રિયાઓ કરતા રહે,
અને જે લોકોને આપણે ભક્ત કહીએ છીએ કે વૈષ્ણવ કહીએ છીએ એ લોકોનું કામ શું? ભક્તિ નહીં કરવાનું, બસ ખાલી જોતા રહેવાનું જે શો ચાલી રહ્યો છે. તે જ રીતે ભક્તિ સંબંધી જેટલી પણ ક્રિયાઓ છે એના અંદર આ વિભાગ કરી દેવામાં આવ્યો. ભાગવત કથા છે એને કોઈ એક જણો બોલતો રહે, એને ખાલી સાંભળવાનું છે, બીજું કંઈ નહીં, ન તો વચ્ચે કંઈ પૂછવાનું ન પોતે બોલવાનું. શ્રી મહાપ્રભુજી અહીંયા એ આજ્ઞા કહી રહ્યા છે કે કેવલ શ્રવણ માત્રથી આ નહીં થાય. શબ્દનું તમે પાન કરો એટલે કાનથી અંદર જાય, પણ જેવી રીતે રસનો આસ્વાદ લે તો ચાયને રકાબીમાં લઈને સબડકો ભરે એનો તો લાગે કે આ પીધી કઈ ચાય. કે બિલાડી વગેરે છે જેમ ચાટે તે વખતે જીભથી લબડ સબડકા ભરે ને પચડ 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 અવાજ આવે તો લાગે કે આ કઈક સ્વાદ લઈ રહ્યા છે. એવી રીતે આનું જે શ્રવણ છે એ એવું હોવું જોઈએ કે જે બોલ્યા વગર તમે રહી ન શકો. એ વાર્તાજીમાં આવે છે ને કે એ વૈષ્ણવ કે મહાપ્રભુજીનું વચનામૃત સાંભળ્યા પછી જ્યાં ત્યાં એને બોલતા જતા, એમનાથી રહેવાતું જ નહીં. શ્રવણ છે એ કીર્તનમાં પ્રતિફલિત થવું જોઈએ, તો એ શ્રવણ સાચું. ખાલી મૂંગા મોડે તમે સાંભળી રહ્યા છો તો એની પૂર્ણતા નથી. આ ફલને છાલ, રેસા વગેરે તો નથી. ઠળિયા વિનાના દાડમના બીજની પેઠે કેટલાક ફળો રસરૂપ હોય છે. 12 નંબરની ટિપ્પણી છે. ફલ રસરૂપ હોવામાં પ્રત્યક્ષનો વિરોધ નથી એમ જણાવવા દાડમનું દૃષ્ટાંત આપેલું છે. અમુક પ્રકારની દ્રાક્ષ વગેરે આવા બીજા ફલ પણ છે. તો અહીંયા એમ કહે છે કે એટલે ઉદાહરણ છે તો એને બધા અલગ અલગ રીતે પણ સમજી શકે છે, પણ મને અહીંયા એ રીતે સમજાય છે કે અમુક ફલ હોય છે એમાં બાધા ઘણી હોય છે એને લેવામાં. એટલે જેમ ઠળિયું આવી જતું હોય તો આપણે થૂકવું પડતું હોય છે, અને અહીંયા દાડમ એવો છે કે એને આપણે ઠળિયા સહિત એનો આસ્વાદ કરી શકીએ છીએ. એટલે અહીંયા શું કહેવામાં, દાડમમાં બીજ નથી હોતું એવું નથી, પરંતુ બીજ સહિત હોવા છતાં પણ રસરૂપ છે. તમે એવી કલ્પના કરો કે આ ભાગવત એવું રસાત્મક ફલ છે કે જેમાં બીજ પણ નથી, એવું માનો કે બીજ વગરનું કોઈ દાડમ હોય. જેવી રીતે દ્રાક્ષ, દાડમની અંદર તો મોટું બીજ હોય છે, પરંતુ દ્રાક્ષની અંદર અત્યંત સ્વલ્પ બીજ હોય છે, અથવા નથી પણ હોતું. સુધારેલી ઘણી બધી જાત એવી હોય છે કે જેની અંદર, જેમ પેલા પપૈયા આવતા તો એની અંદર ઢગલાબંધ બીજ નીકળતા, હવે ગણ્યા ગાંઠ્યા એકાદ બે બીજ હોય તો હોય. તો એવી રીતે બીજ વગરના ફલ હવે સુધારેલી જાતની અંદર કે બગાડેલી જાતમાં આવતા થઈ ગયા છે. અહીંયા ભાગવત એ પ્રકારનું છે કે જેમાં ત્યાજ્ય અંશ કંઈ પણ નથી, એની છાલ પણ નહીં, એના અંદરનો ઠળિયો પણ નહીં, કંઈ પણ. જેમ પૃથ્વી વગેરે ઉદ્ગીત સામનું ગાન સુધીના રસો છે તેમ ભાગવત રસરૂપ ભગવાનનો રસ છે. આ અહીંયા સામગાનને સાથે અહીંયા કઈ રીતે કહી રહ્યા છે, મને પૃથ્વી વગેરેનો ઉદ્ગીત એ મને નથી સમજાતું અહીંયા. આગળ કરો. તે માત્ર સ્પર્શ કરવા યોગ્ય નથી પરંતુ પાન કરવા યોગ્ય છે એવો અર્થ છે. એટલે
આ વસ્તુ એ જ કહે છે કે આનું શબ્દ શ્રવણથી અર્થનું જ્ઞાન થાય તે રીતે રસનો સ્વાદ જુદો જોવો, જુદા જેવો છે. એટલે નહીં આપણે રસાસ્વાદ સહિત, એટલે શબ્દાર્થ જ્ઞાન તો થાય જ, પણ એની સાથે રસાસ્વાદ પણ આપણે કરવાનું છે એવું અહીંયા તાત્પર્ય છે કે ખાલી શ્રવણ માત્ર નથી કરવાનું એનું, પણ એનું રસાસ્વાદ કે એનું જે તાત્પર્યાર્થ છે એને જાણીને ને આપણે કરવાનું છે. અહીંયા એ રીતે કંઈક તાત્પર્ય છે એવું સમજાય છે, પણ આ પંક્તિ આપ સ્પષ્ટ કરજો. એટલે ઉદ્ગીતને સામગાન કહેવામાં આવે છે, પણ અહીંયા સામથી તાત્પર્ય નથી, પણ શ્રી મહાપ્રભુજી આગળ કહે છે પૃથિવ્યાદયો રસાહ ઉદ્ગીતાંતાહ, એટલે પૃથ્વી વગેરેમાં જે રસો છે એ ઉદ્ગીત પર્યંત છે. ઉદ્ગીત પર્યંતનો મતલબ એવો હોઈ શકે કે જેવી રીતે જલરૂપ રસ હોય છે તે રીતે જે નાટ્ય રસની અંદર નવવિધ પ્રકારના જે રસોનું નિરૂપણ છે તે, કે જેમ સંગીતની અંદર રાગ વગેરે છે એનાથી પેદા થતો જે રસ છે ત્યાં પર્યંતના રસો ભૂતલ ઉપર પ્રસિદ્ધ છે એવું અત્યારે પુરસ્ફૂર્તિક સમજમાં આવે છે. તથા રસાત્મકસ્ય ભગવતો ભાગવતમ રસઃ, એવી રીતે જે રસાત્મક ભગવાન છે એમનું ભાગવતે રસ છે. આલયમ વિશેષણથી આ રસ બ્રહ્મરૂપ હોવાનું કહે છે. તે સર્વનો આધાર થયેલ છે, અથવા આ સર્વ તરફથી લય જેમાંથી થાય તેવો, એટલે સર્વ પ્રપંચના લયના કારણ રૂપ છે. એટલે છેલ્લે બધું ક્યાં જાય છે તો એ બ્રહ્મમાં જ જાય છે, એટલે પ્રભુમાં જ જાય છે એ રીતે. એટલે એનું સ્થાન પણ એ જ છે, અને છેલ્લે જાય છે તો ક્યાં જાય છે તો એ પણ છેલ્લે પ્રભુમાં જ જાય છે. એ રીતે અહીંયા આલયનો અર્થ કર્યો. અથવા એનો બીજો અર્થ કહે છે આ કલ્પ છે લય મોક્ષ જેનાથી તેવો, એટલે અહીંયા જે મોક્ષ તુચ્છ ફલ છે જે ભક્તિના સામે, અહીંયા એ રીતે અહીંયા અર્થ બતાવે છે. તો બે રીતે અભિષ્ટ છે. તો અહીંયા આલયન શબ્દનો અર્થ એ રીતે અહીંયા જણાવે છે. તેથી મોક્ષની ઈચ્છાનો ત્યાગ કરી તેનું પાન કરવું, એટલે મોક્ષેચ્છાનો ત્યાગ કરી અને તેનું એટલે ભાગવત રસનું પાન કરવું. મુહુ અને ફરીથી રસાલય જે છે, રસાલય એમના બંને અર્થ કર્યા. એક તો એની બ્રહ્મરૂપતા બતાવી છે, અને એ બ્રહ્મરૂપતા કઈ રીતે છે, ઉત્પત્તિ સ્થિતિ તો જોયું, પણ આ લયભૂત પણ છે. હવે લયભૂતમાં સર્વ પ્રપંચ લય હેતુભૂતમ એમ આજ્ઞા કરે છે. તો પ્રપંચના લયનો મતલબ શું થયો? નિરોધ. પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ આ જે નિરોધનું લક્ષણ છે એના હેતુભૂતા છે. અર્થાત ભક્તના પ્રપંચનું પૂર્ણ વિસ્મરણ કરાવનારું આ શ્રી ભાગવત છે. એ રસાલય શબ્દનો અર્થ થશે. અને બીજી રીતથી જુઓ તો મોક્ષની ઈચ્છા પણ જેના કારણે છૂટી જાય છે કે છોડાવી આપે છે તે પ્રકારનો છે. મુહુ વારંવાર શબ્દ વ્યાસનું પરવશપણું જણાવે છે. તેમ ન હોય તો રસિકો પોતાની મેળે જ તેનું પાન કરવાના હોવાથી આ વચન નકામું થાય. એટલે વ્યાસજીને આ મુહુ કેવું પડ્યું એનાથી એવું જણાય છે કે વારંવાર પાન કરવું. તો અહીંયા એની કંઈક પરોપૃષ્ટતા વ્યાસજીની હોય એવું અહીંયાથી જણાય છે. એટલે તમે વારંવાર પાન કરો એવું કહેવું શું કામ પડે છે? તો કેમ કે જે રસિકો છે તો એનો આસ્વાદન ન ઈચ્છ્યો તો પણ વારંવાર કરશે જ. તો એ રીતે અહીંયા પરવશતા
બતાવતા હોય એવું લાગે છે. તો તેમ ન કહો, તેમ ન હોય તો રસિકો પોતાની મેળે જ તેનું પાન કરવા હોવાથી આ વચન નકામું થાય. તો આ વચન કઈ રીતે નકામું થાય? તો એ કહે છે કેમ કે રસિકો તો એનું વારંવાર, એટલે કોઈને કોઈ વિષય ગમી જાય તો એને વારંવાર એનું આવર્તન કરતો જ રહે છે, એને કઈ કહેવાની જરૂર નથી પડતી. તો અહીંયા એ રીતે ભાગવત રસનો જે રસિક છે એ તો એનું પાન કરતો જ રહેશે, એને કહેવાની જરૂર નથી કે તમે વારંવાર એનું પાન કરો. તો એ રીતે અગર વિચારો તો આ પદ એમનો વ્યર્થ થઈ જાય છે, મુહુ એ. અથવા પ્રાકૃત કાનોથી તરત જ તેના રસનો સ્વાદ લેવાય નહીં, તેથી રસ જાણવામાં આવે તે માટે વારંવાર પાન કરવું કહેલું છે. એટલે પ્રાકૃત એટલે આપણી ઇન્દ્રિયો છે, જ્યાર સુધી પ્રાકૃતતા જેમાં એનામાં રહેલી છે તો ત્યાર સુધી એ વિશે આપણે નહીં સમજમાં આવે. એટલે અહીંયા ફરીથી આપણે જોઈએ કે ભાગવતનું જે 2 નંબરની ટિપ્પણી હતી કે અહીંયાથી ભાગવતનું સ્વરૂપ કહે છે, તો મહાપ્રભુ કહે છે કે લક્ષણા ઇત્યાદિ આ બધા વસ્તુથી એ વસ્તુ આપણે કઈ બોધ થાય એવું નથી. ભાગવત સ્વયં સક્ષમ છે, એનું મહાત્મ્ય અહીંયાથી બતાવ્યું. તો અગર એમાં પ્રાકૃતતા એટલે રસ ઇત્યાદિ એવું વિચારવા જશો તો આપણે એનો અર્થ જ્ઞાન નહીં થાય. તો અગર એને આપણે વારંવાર એને નહીં સાંભળીએ તો આપણે એનું સ્વારસ્ય એનું સમજમાં નહીં આવે. એટલે કોઈ પણ વિષયને આપણે આવર્તન કરીએ તો એનું મૂળ તાત્પર્ય અને આપણે એનું સ્વારસ્ય સમજમાં આવતું હોય છે. તો એ રીતે અગર મુહુર્મુહુ એટલે વારંવાર આપણે એને આવર્તન કરશું તો એનો ઇન્દ્રિયોની પ્રાકૃતતા છે એ નિવૃત્ત થઈને એની અપ્રાકૃતતા થઈ અને એનું જ્ઞાન થશે. વચન આગળ કહેવાયું છે ને, પરસ્પરમ તદ્ગુણવાદ સીધું પિયુષ નિર્યાપિત દેહ ધર્મઃ. હા, એ એના હેતુભૂતના રૂપમાં કહ્યું છે કે આગળ એ વાત કહેવામાં પણ આવશે. એટલે પ્રાકૃત કર્ણથી પર છેલ્લું એનું શ્રવણ કરવાથી આનું આસ્વાદન આવશે નહીં. એટલે આપના ગુણો કહેવા રૂપ અમૃતથી જેમણે દેહના ધર્મોને દૂર કરેલા છે. તો ભગવાનના જે ગુણો છે એ જ્યારે કર્ણથી અંતઃપ્રવિષ્ટ થાય છે તેમ તેમ શ્રોતાના અંતઃકરણ ઇન્દ્રિયો વગેરે છે એના મલને, એની અશુદ્ધિને દૂર કરતા જાય છે. તો એક વખત શ્રવણ કર્યું એનાથી કંઈ અશુદ્ધિ દૂર થઈ, પુનઃ શ્રવણ કર્યું તો જે શુદ્ધ થયું છે એના કારણે એનું વધારે ગ્રહણ થાય છે. તો વારંવાર શ્રવણ કરવાથી પૂર્ણતઃ અશુદ્ધિ પ્રાકૃતતાનું નિવારણ થઈને અને એમાં ભગવદ આવેશ યોગ્યતા આવે છે. એ તાત્પર્યથી કહી રહ્યા છે કે મુહુ પાન શા માટે? રસજ્ઞાનાય. આપણે જેમ એવું અનુભવ કરીએ છીએ, તમે લોકો પણ કરતા હશો કે જેમ ઘણી વખતે કોઈ આપણે ઓનલાઈન કંઈ સાંભળી રહ્યા હોઈએ અને કોઈ વ્યક્તિ પ્રત્યક્ષ બેસીને અને ગ્રંથ સાથે રાખીને બધું કાર્ય છોડીને આપણે કંઈ શ્રવણ કે અધ્યયન કરીએ તો એમાં અંતર પડે છે. ઓલું પ્રાકૃત કર્ણથી શ્રવણ કરવા યોગ્ય થતું હોય છે અને જ્યારે બીજા કાર્યોથી અવ્યાવૃત થઈને અને સમર્પિત થઈને એક નિષ્ઠાથી આપણે બેસીએ છીએ તો એ શ્રવણનો કંઈ અલગ લાભ હોય છે. જે ઓનલાઈન અને ઓફલાઈનની જે માયા ચાલી અત્યારે બધી કોરોના કાળમાં, એમાં આ બધાએ અનુભવ કર્યું છે. બચ્ચાઓ સ્કૂલમાં ઓનલાઈન બેસી જતા, કેમેરા સામે પોતાનો ફોટો મૂકી દેતા, તો તે મસ્તી મારે. તો પછી એમને જ્ઞાન પણ એવું જ પ્રાપ્ત થાય પછી. તો એ વાત અહીંયા કહી રહ્યા છે. અને બીજું એ રીતે કે એવી રીતે પણ વિચારી શકે ને કે કોઈ આમાં પ્રાકૃતતા એટલે પોતાનો આનંદ માણવા માટે એને લેતા હોય. જેમ શબ્દશાસ્ત્રના જે રસિકો હોય છે તો એને એ રીતે જોતા હોય છે. એટલે જેનો જે વિષય હોય એના વિષયનો આનંદ માણવા માટે એ જોતા હોય, પણ વાસ્તવમાં એ વસ્તુ હોતી નથી. ભાગવત એવી પ્રકારનું નથી એમ. એના અહીંયા તાત્પર્ય છે કે જેમ તમે કોઈ વખતે કોઈ લાઇબ્રેરી
ના મેમ્બર બન્યા હો, તમે પુસ્તક ત્યાંથી લાવો, વચાય પછી પાછી જમા કરાવી દો. ચર્ચા થાય કે ભાઈ તમે વાંચ્યું કે હા વાંચી લીધી. પુસ્તક ક્યાં હતું કે હવે વાંચી લીધી, હવે એનું શું કામ છે, જમા કરાવી દીધું. છાપું વાંચી લીધું, પસ્તીમાં ફેંકી દો. તો શ્રવણ છે એ કર્મ છે, અને એમને એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ શ્રવણ કરવું. આત્માવારે શ્રોતવ્યો, મંતવ્યો, નિધિધ્યાસિતવ્ય, તો સ્વાધ્યાયો અધ્યેતવ્ય. આ તો કરી લીધો ને સ્વાધ્યાય. અમે ગયે વર્ષે કથા અમે સાંભળી હતી, તો સાંભળી લીધી પ્રાકૃત કર્ણથી. કાનમાં તો શબ્દ પડ્યા, એકદમ શ્રોતા વક્તાની આગળ બેસીને, લાઉડસ્પીકરની આગળ બેસીને અને કાન ફાડે એવા મોટા અવાજથી અમે સાંભળી લીધી. તો કર્ણની અંદર એ ધ્વનિ તો પડી જ છે. એ તો પ્રાકૃત કર્ણમાં જેમ ઢોલના ઉપર દાંડા પીટો અને એનાથી જે અવાજ નીકળે એવી રીતે એ અવાજ તમારા કાનમાં પડ્યો છે. એ તો આપાતત શ્રવણ થયું છે પ્રાકૃત કર્ણથી. અર્થભાવ કે તાત્પર્ય છે કે એમાં બુદ્ધિમાં એનો ઉદય થયો હોય એ જાતનું એ શ્રવણ થોડું છે. એ તો મોહ કરશો તો જ થશે. એક વખત આ ભાગવતનું પૂર્ણ થવા ઉપર હતું સુબોધનીજી અવગાન, ત્યારે એ કોઈ પૂછતા હતા કે પછી હવે શું કરશું? ફરીથી કરશું. કેમ ફરીથી કરશું? એ તો થઈ ગયું ને એકવાર. તો કઈ નહીં, તમે નહીં કરતા, અમે તો કરીશું એમ. તમે નહીં કરતા. તો હવે તાત્પર્ય એ છે કે આ એક વખત થોડું અક્કલમાં બેઠું, હવે થોડું વધારે બેસશે, એ તાત્પર્ય છે. હા, એ તો વારંવાર થશે. દરેકની અવસ્થા તો બદલે જ છે ને. જે એમાં વ્યાસનું પરવશપણું કેવી રીતે કહ્યું છે, એ ના સમજાયું. વ્યાસે એક વખત કહી દીધું અને કોઈ કે સાંભળી લીધું, તેમ છતાં પણ વ્યાસ એમ કહી રહ્યા છે કે વારંવાર સાંભળજો એમ. એ એવું કહ્યા વગર રહી નથી શક્યા, એટલે કહી રહ્યા છે કે મુહુ રહો રસિકા ભૂમિ ભાવુકા પીબત ભાગવતમ રસમાલયમ. એટલે પરવશપણું એટલે કીધા વગર. જે રસિકો છે, જેમને રસ છે, એ તો વગર કહે કરવાના છે શ્રવણ કે પઠન. એમને તો કહેવાની જરૂરત જ નથી. પણ વ્યાસને એવું લાગે છે કે આનું વારંવાર પાન કરીએ જ છૂટકો, એનો બીજો કોઈ વિકલ્પ જ નથી. તો એ કહ્યા વગર રહી નથી શકી રહ્યા. જેમ ઓલા સુરદાસજી લોભી વાણિયા પાછળ પડી ગયા હતા, એવી રીતે અહીંયા પણ વ્યાસજી પાછળ પડી ગયા છે કે ભાઈ વારંવાર આનું પાન કરતા રહેજો. એટલે એ જ એમનું પરવશપણું ને છે કે કીધા વગર રહી નથી શકતા એમ. એવું થયું ને? હા, એવું જ લાગે છે. હાજી. દીદી પૂછું સરદાર, અહીં જે કહ્યું ને કે હર કોઈ પ્રકારે શ્રવણ થતા અધિકારીના હૃદયમાં ભક્તિ કરાવે છે, એ કઈ વાત કરી. અને બીજું શું કહ્યું કે પ્રાકૃત કાનોથી તરત જ તેના રસનો સ્વાદ લેવાય નહીં. તો આ બે શબ્દો મને ન સમજાયા સરદાર, તે કોન્ટ્રાવર્સી થઈ રહ્યા છે. હર કોઈ પ્રકાર એટલે શું? અહીં પાછી એ જ કહે છે કે પ્રાકૃત કાનોથી એનો રસાસ્વાદ નહીં લેવાય, એટલે તરત જ નહીં લેવાય. પાછળથી મળશે કદાચ, પણ તરત શબ્દ વાપર્યો છે એટલે થોડુંક સમજાય છે, થોડું નથી સમજાતું એવું છે. પણ હર કોઈ પ્રકારે જરા સમજવું છે આ બેનું. પ્રણામ સરદાર. એમાં હર કોઈમાં સમજવાનું નથી, અધિકારીમાં સમજવાનું છે. અધિકારીના હૃદયમાં ભક્તિ કરાવે છે. અધિકારી હશે તો હર કોઈ પ્રકારે શ્રવણ કરશે તો એને ભક્તિ થશે, એટલે એમાં કોઈ વિરોધ નથી. અને પ્રવાહી પ્રાકૃત છે એને તરત નહીં થાય, મોડેથી થશે, એવું થશે. વારંવાર કામ થશે જ નહીં.
પ્રાકૃત શું કે અથવા પ્રાકૃત કાનોથી તરત જ તેના રસનો સ્વાદ લેવાય નહીં, આટલું અહીં કહ્યું. એ પણ જરાક બરાબર ને? એ જે કથા સુની સુની ફૂટ્યા કાન તોય ન લાગ્યું બ્રહ્મ જ્ઞાન, એ વાત છે અહીંયા આખાની. જી, સાંભળવું એટલે કાનમાં ધ્વનિ જવી. એ તો પ્રાકૃત કર્ણથી સાંભળેલું છે, એની અંદર બુદ્ધિયોગ ક્યાં થયો છે? તો એનાથી રસાસ્વાદ નહીં થઈ શકે. બીજું અહીં મને એવું લાગ્યું, આ જે વૃક્ષ કહ્યું ને વેદ, તો એ જેમ કે જલરૂપ છે, અમૃત છે એટલે જલરૂપ સમજો, અને એમાં ભક્તિ રસ ભળેલો છે એટલે આમ રસ થયો, એવું કઈ સમજાય. એટલે એક અમૃત છે ને એક રસ છે. જો અહીં શું કહ્યું, હે ભૂતલ ઉપર ભાવના કરવામાં ચતુર રસિક લોકો નિગમ રૂપ કલ્પ વૃક્ષના શુકના મુખમાંથી ઘડેલા અમૃતને તુચ્છ કરનાર. એટલે આ અમૃત એટલે જે કલ્પવૃક્ષ, જે અમૃત એટલે જે મૃતથી દૂર કરે છે, એટલે અમૃત આપે છે, એવું વેદ જે પછી મૃત થતો નથી જીવ પાછો, અને એને તુચ્છ કરીને રસ, એટલે એક અમૃત છે ને બીજો રસ છે. તો અમૃતમાં રસ ભળ્યો છે. કયો રસ ભળ્યો છે? ભગવાનના હૃદયમાં જઈ અને રસ ભળી અને સુખદેવના હૃદયમાં આવ્યો છે. સરદાર, મને એવું કઈ સમજાયું, હું સ્પષ્ટ કરવા માટે પૂછું છું. પ્રણામ. એ તો અહીંયા કહ્યું ને કે અમૃતનો મતલબ મોક્ષ છે. મોક્ષને જે તુચ્છ કરે એ ભક્તિ છે. એટલે અમૃત દ્રવનો મતલબ ભક્તિ રસ. બરાબર. અમૃતને તુચ્છ કરનાર રસ સાથે સારી રીતે ભળેલા, તો એ ભગવાનના હૃદયમાં ગયું. અહીં આજ્ઞા કરી ને કે પ્રભુના હૃદયમાંથી બહાર આવ્યું છે પાછું. અહીં શું કહ્યું કે ભગવાનના હૃદયમાં જ આ ફળ થયું અર્થના રૂપમાં. એ તો અથવાથી બે અર્થ કર્યા ને, એક સુખદેવજીનું કહ્યું ને એક ભગવાનનું કહ્યું. હા, તો આપણે બેઉ સમજવાના ને જીજી. હા, ભલે. શબ્દરૂપ વૃક્ષ છે તો શબ્દરૂપ ફલના રૂપમાં આ પ્રકટ થયું છે, એ એક થયું ને એક અહીંયા ભક્તિ રૂપની વાત થઈ તો એ સુખદેવજીના રૂપમાં થયું. સરસ. હા, પ્રણામ સરદાર. હે રસિકો, એવું આશ્ચર્યથી સંબોધન એમ જણાવવા કહેલું છે. ક્યાં છે આ કરેલું? છેલ્લો છે ટિપ્પણીની નીચે. હે રસિકો, એવું આશ્ચર્યથી સંબોધન એમ જણાવવા કરેલું છે કે આપના માટે આ રસ વ્યાપી વૈકુંઠમાંથી ભૂમિ ઉપર આવેલો છે. હવે ભૂમિ ભાવુકા નું કહે છે કે ભૂતલ ઉપરના ભાવુકા ભવિષ્યમાં થનારા અથવા ભાવના કરવામાં ચતુર લોકો રસ ભૂલાય ત્યારે પણ ભાવનાથી રસમાં ચિત્ત. પૂર્ણ વિરામ આવી ગયો, પછી નવી પંક્તિ શરૂ થઈ છે. હા, એટલે એ રસિકો આ જે સંબોધન કર્યું એ શું કામ કહ્યું? તો કહે છે કે વ્યાપી વૈકુંઠમાંથી ભૂમિ ઉપર તમારી માટે જ આવ્યું છે. એટલે તમારી માટે એટલે રસિક જનો માટે, એટલે એ રીતે સંબોધન કર્યું. પછી ભૂમૌ અવિષ્ણવ, ભૂમિ ઉપર થનારા અથવા ભૂમિ ઉપર ભાવનામાં જે ચતુર છે તેવા, એ ભૂવિ ભાવુકા શબ્દનો અર્થ થયો. હવે આગળ નવી વાત. વિસ્મૃતેપી રસે, આગળ વાંચો. હવે અહીંયા પૂર્ણ વિરામ નથી એટલે ચતુર લોકો ઉપર પૂર્ણ વિરામ છે. વિસ્મૃતેપી, હા, એટલે રસ ભૂલાય ત્યારે પણ ભાવનાથી રસમાં ચિત્ત પરોવે છે, તેથી વારંવાર પાન થવાનું સંભવે. અને ભૂતલ ઉપર ભાગ્યવાનો રસિક લોકો માટે બહુવચન યોજેલ છે. તેથી એમ સૂચવેલું છે કે એકલાનું રસમાં ચિત્ત ચોટતું નથી. એટલે રસ ભૂલાય ત્યારે પણ ભાવનાથી રસમાં ચિત્ત પરોવે છે,
એટલે ભાવુકા પદ કહ્યું એનો અહીંયા વ્યાખ્યા કરે છે કે ભાવના કરવાથી એટલે ચિત્તમાં એ રસની ભાવના કરવાથી પણ તેમાં ચિત્ત પરોવાઈ જાય છે, પણ એની પહેલા રસ ભૂલાય ત્યારે એ વસ્તુ અને આ વસ્તુ, આ બે વસ્તુ વાક્યનો મેલ નથી સમજાતો મને. પણ અગર આટલું ન જોઈએ તો મને સમજાય છે. એટલે રસ ભૂલાય ત્યારે એટલું પદ ન વિચારી અને ભાવનાથી રસમાં ચિત્ત પરોવે છે એટલું મને સમજાય છે, અને આ પદ જરા બેસતું નથી. એટલે તાત્પર્ય એ છે કે ભવિષ્યમાં થનારા ભૂમવ, એક ભાવુકાનો એ અર્થ થયો અને બીજું ભાવનામાં ચતુર, એવું બંને અર્થ ભાવુકા શબ્દનો કર્યો. એટલે હે રસિકજનો, ભૂતલ ઉપર ભાવનામાં ચતુર લોકો, તમે આ ભાગવત જે રસમાલય છે એનું વારંવાર પાન કરો, એવું અહીંયા કહી રહ્યા છે. હવે એમાં આ તો પ્રત્યક્ષ છે એને પણ કહેવામાં આવી રહ્યું છે, અને ભવિષ્યમાં થનારા અથવા આપણા જેવા છે એમને પણ આ વાત કહેવામાં આવી રહી છે કે તમે વાનું પાન કરો. હવે કોઈ એવો તર્ક કરે કે ભાઈ સામે અમે તો હતા નહીં, તો અમને શું કામ અમારા પાછળ પડ્યા છો કે સાંભળો સાંભળો સાંભળો, પાન કરો. તો ભાવુકાહ ભવિષ્ણવ, થનારાઓ, એમને પણ આ વાત કહેવામાં આવી રહી છે. બીજી વસ્તુ એ છે કે ભાવુકાહ એમ કેમ કહ્યું? ભાવના કરનારાઓ કે ભાવનામાં ચતુર, બહુવચનની વાત નથી. બીજી વાત પણ છે કે તમે પાન કરો તો પાન કરનારાઓ, એવું જ કહેવું જોઈએ ને, અથવા પાનનો તાત્પર્ય અહીંયા શ્રવણ છે તો શ્રોતાઓ એમ કહેવું જોઈએ. તો કહી રહ્યા છે કે વિસ્મૃતેપી રસે ભાવનયા રસાભિનિવેશમ કુર્વંતી. જો રસ વિસ્મૃત થઈ જાય તો પણ એની ભાવના કરવાથી ફરીથી રસાભિનિવેશ થઈ જતો હોય છે. એટલે મોહ પાનમ ભવિષ્યતિ, એનું પાન વારંવાર શક્ય છે. કેમ કે વારંવાર પાન તો ક્યારે ઉપલબ્ધ હોય તો થાય ને. પાન જો શ્રવણ રૂપથી જ હોય, પાન કરવાનો મતલબ જો શ્રવણ જ હોય, તો વક્તા ક્યાં છે એ શ્રવણ થાય? વક્તાના સ્થાને જો ગ્રંથ હોય તો ગ્રંથ ઉપલબ્ધ ન હોય તો પણ શ્રવણ સ્થાની પઠન ન થઈ શકે. અરે ભાઈ, એ ન હોય તો કઈ નહીં, પણ આ ભેજામાં તો ઉતર્યું છે ને, તો એનાથી પણ એનું ભાવન થઈ શકશે. જેમ આમનું તુલસાનું આવે છે ને કે આજકાલ કેવું ચાલે છે, એમ શ્રી ગુસાઈજી એમને પૂછ્યું તો એમણે કીધું કે અમે પેટ ભર ખાઈએ थे, नींद भर सोइए थे, आचार्य जी के ग्रंथ को पाठ अहर्निश करिए थे. तो आप मुहुरहो पिबत रस भागवतम रसमालयम मुहुरहो रसिका हो विभावुका. ભાવના ઉપર તો કોઈનો રોગ થોડી છે. તો એ ભાવ સ્થિર થઈ ગયો તો કોઈ વખતે વિસ્મૃતેપી રસે, કોઈ વખતે એ રસનું વિસ્મરણ થઈ જાય તો પણ ભાવનાથી એનો રસાભિનિવેશ થઈ શકે છે. હજી ભાવના ન સમજાય. એટલે ભાવના શું? વાગોડવું. ભાવના એટલે એટલે જેમ આપણે કોઈ કામ સોંપવામાં આવ્યું હોય હા, અને આપણે એને ભૂલી જઈએ અને આપણે એને નથી કરી શકતા હોતા, અને સમયાંતરે આપણે યાદ આવે છે, તો અહીંયા એ રીતે સમજવું. હા, નહીં તો અહીંયા શું કહી રહ્યા છે? અર્થ એ રીતે લઈએ કે ભૂલી જ ગયા તો પછી પાછું સ્મરણ કેમ આવે? હા, એટલે એ અર્થમાં આપણે લઈશું તો ભાવના પણ નહીં થઈ શકે. એટલે એ જ વિસ્મરણનો તાત્પર્ય અહીંયા રસનો અપરિચય, એવું તમે સમજો, એ તાત્પર્યથી એને સમજો. તો કહી રહ્યા છે મૂળ આ શબ્દની આ કોની વ્યાખ્યા થઈ રહી છે કે મોહ પાન કેવી રીતે થઈ શકશે? પાન કરવા માટે રસ તો જોઈએ ને. જો રસ નહીં હોય તો પાન કેમ થશે? તો ભાવનાથી થઈ શકશે. આ મુખ્ય વાત કહેવામાં આવી રહી છે.
તો એ ભાવનાથી જે રસ છે એનું પાન તો આપણે બધા જ કરતા જોઈએ છીએ. જેમ યાત્રાથી આવ્યા ને પછી 5 વર્ષ પછી એ યાત્રાના સંસ્મરણો આપણે વાગોળીએ છીએ, તો એ રસનો અભિનિવેશ થાય છે કે નથી થતો? તો અહીંયા વિસ્મૃત શબ્દનો તાત્પર્ય આપણે એમ કહીએ કે અનુપલબ્ધ છે રસ. તો તે સ્થિતિમાં એનું પાન કેમ શક્ય બનશે? તો ભાવનાથી રસાભિનિવેશ થઈ શકશે. અને બીજી વસ્તુ એ છે કે અહીંયા બહુવચનનો પ્રયોગ એટલા માટે કરેલો છે કે રસાભિનિવેશ છે એ એકાકી સંભવ નથી, એની કઠિનાઈ છે. એટલે તમે સમૂહમાં ભેગા થઈને ને જેમ અત્યારે આપણે ચિંતન કરી રહ્યા છીએ તે રીતે કરશો તો રસાભિનિવેશ થશે. એટલા માટે અહીંયા બહુવચનનો પ્રયોગ છે. સારું, અહીંયા આજે સમય થયો છે, અહીંયા વિરામ રાખ.